નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લક્ષ કેરી એકેડેમી ભાવનગર ખાતે આપણે ગુજરાતી વ્યાકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે ક્રમશઃ એવી રીતે વ્યાકરણના ટોપિક ક્લિયર કરવાના છે કે શિક્ષકની ગેરહાજરીમાં પણ તમને એ ટોપિક છે સરળ અને સારી રીતે યાદ રહે એ રીતે મિત્રો આપણે તમારી સમાજે શિક્ષણ કાર્ય રજૂ કરવાના છે. તો સૌપ્રથમ આપણે ગુજરાતી વ્યાકરણની અંદર સ્વર અને વ્યંજનનો ટોપિક છે એ આજે આપણે ક્લિયર કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે વ્યાકરણની અંદર સૌપ્રથમ સ્વરનો ટોપિક છે પહેલાં ક્લિયર કરીશું. સ્વર ક્લિયર થયા બાદ આપણે છે એ વ્યાકરણનો ટોપિક ક્લિયર કરવાના છે. તો ક્રમશઃ મિત્રો આપણે એવી રીતે પ્રયત્ન કરીશું કે બાળકને સારી રીતે અને ઝડપથી યાદ રહેવા પ્રયત્ન આપણે કરવા જઈ રહ્યા છે. ત્યારે તો બે પ્રશ્ન મિત્રો આપણે ક્લિયર કરવાના છે, બરાબર? કે ગુજરાતી ભાષામાં માન્ય સ્વરો કેટલા છે? અને એવું પૂછે કે ગુજરાતી ભાષામાં કુલ સ્વરો કેટલા છે? ખાસ યાદ રાખવાનું છે કે માન્ય સ્વર કહે તો શું કરીશું, કુલ સ્વર કહે તો શું કરીશું, એના પર મિત્રો થોડીક વાતચીત આપણે કરીશું, બરાબર? શબ્દ પર ભાર છે કે તમને એમ કે ગુજરાતી ભાષામાં માન્ય સ્વર કેટલા, તો માન્ય સ્વર છે મિત્રો આપણે 7 કરીશું. કેટલા કરીશું? 7 કરીશું. અને તમને એવું પૂછવામાં આવે છે કે કુલ સ્વરો કેટલા, તો કુલ સ્વરો છે મિત્રો આપણે 13 કરીશું. એ કયા છે, શું છે, એ બધી વાતચીત કરીશું. તમારે ખાસ એટલું યાદ રાખવાનું છે કે માન્ય શબ્દ વાપરે તો માન્ય કેટલા લખવાના છે? 7 લખવાના છે. અને કુલ શબ્દનો પ્રયોજન કરે, ઉપયોગ કરે તો આપણે કેટલા લખવાના છે? 13 લખવાના છે. ખાસ એટલું યાદ રાખવાનું છે. ફરી વખત મિત્રો વાત કરી દઉં છું. માન્ય સ્વરો કે તો આપણે 7 લખીશું અને કુલ સ્વરો કે તો આપણે કેટલા લખીશું? 13 લખીશું. હવે એ માન્ય સ્વર એ કયા છે, કુલ સ્વર કયા છે, એની મિત્રો આપણે છે વિસ્તૃત છે એ આપણે માહિતી મિત્રો લેવાના છે, બરાબર? તો ક્રમશઃ મિત્રો આપણે આગળ જઈશું, બરાબર? હવે ખાસ યાદ રાખીશું કે સ્વર કઈ રીતે આપણે 13 યાદ રાખવાના છે, બરાબર? તો ખાસ યાદ રાખીશું મિત્રો આપણે લખવા જઈ રહ્યા છે, બરાબર? આ તમને આવડે છે, તમે ઓળખો છો આ, ઈ, ઉ અને રૂ. એટલે તમને થોડીક તો ઘડી લાઈટ થઈ ગઈ છે, બરાબર? કે આ, ઈ, ઉ, રૂ એટલે કુલ 7 લખાઈ ગયા છે, બરાબર? તો એ 7 શું છે એની પણ આપણે વાત કરીશું. ત્યારબાદ બીજા જે બાકીના છે આપણે જોઈ લઈએ, બરાબર? આમ તો મારી દ્રષ્ટિએ જ છે, પણ એક કાનો માત્ર અહીંયા લાગે છે, અહીંયા મિત્રો 2 લાગે છે, એટલે એ અને અહીં થઈ ગયું છે. ત્યારબાદ આનો વારો આવ્યો, બરાબર? એક કાનો માત્ર ઓ થાય છે, 2 કાનો માત્ર ઔ થાય છે. ફરી વખત મિત્રો અનો વારો આવે છે, એક ટપકું, આ મિત્રો 2 ટપકા આવે છે. એટલે ખાસ એટલું આપણે મગજમાં ઉતારવાનું છે, બરાબર? કે અહીંયા કાંઈક તો મિત્રો તમને ખબર પડવા મળી છે, બરાબર? કે શું શું થઈ રહ્યું છે, બરાબર? તો ફરી વખત મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે ગુજરાતી ભાષામાં કુલ સ્વરો કેટલા છે. તો કુલ સ્વરો આપણા કેટલા થવા જોઈએ? 13. કેટલા થવા જોઈએ વિદ્યાર્થી મિત્રો? 13 થવા જોઈએ. 13 કયા છે તો યાદ રાખીશું આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. એટલે કુલ આપણા 13 થાય છે. પણ ફરી વખત મિત્રો એક વખત નજર કરી લઈએ. પ્રશ્ન એમ કહેવામાં કે માન્ય સ્વરો કેટલા, તો માન્ય આપણે કેટલા લખવાના છે? 7 લખવાના છે. પણ એ 7 કયા છે તો મિત્રો ફરી વખત ક્લિયર કરી લઈશું. એ 7 કયા છે તો ભાઈ યાદ રાખીશું આ, ઈ,
ઈ, ઉ, ઉ અને રૂ. તો જે પ્રથમ 7 મિત્રો તમે જોઈ રહ્યા છો એ ગુજરાતી ભાષાના માન્ય સ્વરો છે. અને જ્યારે તમે જોઈ રહ્યા છો કે કુલ સ્વરો કેટલા છે, તો કુલ બને છે મિત્રો 13. પણ એ કઈ રીતે 13 બને છે તમારી સામે જ છે, કારણ કે આ અ છે, આ પણ અ છે. અહીંયા સિંગલ કાનો માત્ર એ થાય છે, અહીંયા સિંગલની જગ્યાએ ડબલ તો અહીં થાય છે. આ જ છે, પણ કાનો માત્ર એક લાગે એટલે ઓ થાય છે અને ડબલ લાગે એટલે શું થાય છે? આવું થાય છે. આ અ અને અ જ છે, પણ થોડોક મિત્રો ડિવાઇડેશન છે, બરાબર, થોડોક ચેન્જીસ છે, કારણ કે આ ટપકું છે, આ મિત્રો 2 ટપકા છે, બરાબર. એટલે કોઈને પ્રશ્ન ન થાય, બરાબર. પેલા એક કાનો માત્ર, 2 કાનો માત્ર, એક કાનો માત્ર, 2 કાનો. તો એ જ પેટર્નથી મિત્રો ટપકું 1 કરવામાં આવે છે, સાથે ટપકા કેટલા કરવામાં આવે છે? 2 કરવામાં આવે છે. એટલે મારી ભાષામાં સ્વર બધાય સરખા જ છે, બરાબર. પણ માન્ય કે તો આપણે શરૂઆતના 7 લખીશું, અને કુલ કે તો મિત્રો આપણે 2 ને કોમ્બિનેશન કરીને એટલે કે ભેગા કરીને આપણે કેટલા કરવાના છે? 13 કરવાના છે. પણ હવે પરીક્ષાલક્ષી પ્રશ્ન આમાંથી મિત્રો આવે છે, બરાબર. તો પ્રશ્ન ખાસ યાદ રાખીશું કે ગુજરાતી ભાષામાં માન્ય સ્વર કે તો આપણે ફરજિયાત 7 કરીશું, અને કુલ સ્વર કે તો આપણે કેટલા કરીશું? 13 કરીશું. એ ખાસ આપણે મિત્રો યાદ રાખવાનું છે. હવે મારો પ્રશ્ન એવો છે કે આને આપણે મિત્રો વાત કરી રહ્યા છે ત્યારે, બરાબર, કે અજગરનો અ છે ને માથે કંઈક ટપકું છે, એ ગુજરાતી વ્યાકરણની અંદર એ ટપકાનો કોઈક સંકેત મિત્રો નક્કી કરવામાં આવ્યો છે. તો આપણે ટપકાને શું કહીશું? તો એ ટપકાને મિત્રો ગુજરાતી વ્યાકરણની આપણે અનુસ્વાર કહીશું. શું કહીશું? અનુસ્વાર કહીશું. અનુસ્વાર. એ જ પ્રમાણે મિત્રો આગળ છે સિંગલ ટપકા સાથે મિત્રો અહીં સરસ મજાના 2 ટપકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એ 2 ટપકાને આપણે શું કહીશું? તો મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણની અંદર વિસર્ગ કહીશું. શું કહીશું? વિસર્ગ. ખાસ યાદ રાખીશું, પરીક્ષામાં પૂછાય છે કે અનુસ્વાર. ને અનુસ્વાર મિત્રો 2 પ્રકારે હોય. અનુસ્વાર મિત્રો કેટલા પ્રકારે બોલાતા હોય છે? 2 પ્રકારે બોલાતા હોય છે. કયા કયા બોલાતા છે આપણે જોઈ લેવાના છે. શું એનો ઉચ્ચાર થાય, બરાબર. તો ઘણી વખત મિત્રો અનુસ્વાર એ નગારાના ન તરીકે બોલાતો હોય છે, અથવા એ મરચાના મ તરીકે બોલાતો હોય છે, બરાબર. દાખલા તરીકે એક જ આપણે અત્યારે ઉદાહરણ લઈશું, કારણ કે આગળનો જ્યારે ટોપિક આવશે ત્યારે અનુસ્વારની આપણે વિગતે ચર્ચા કરવામાં આવશે, બરાબર. દાખલા તરીકે ન છે, બરાબર. તો આપણે એક ઉદાહરણ લખીએ કે નમાં શું આવે છે, બરાબર. દાખલા ઉદાહરણ છે કુંતા. તો કુ પર ટપકું છે અને આ તા, બરાબર. કુંતા, બરાબર. તો તમારી સામે છે. એ જ પ્રમાણે મ વાળું પણ મિત્રો એક ખાલી જોઈ લઈએ. ચુંબક. એટલે હું જે કહેવા જઈ રહ્યો છું એ ખાસ આપણે નોંધ કરવાની છે, બરાબર. કે ક અને તની વચ્ચે, ક અને તની વચ્ચે. એ જ પ્રમાણે ચકલીનો ચ અને બકરીના બની વચ્ચે, બરાબર. ન અને મનો ઉચ્ચાર થતો હોય છે. દાખલા કે અહીંયા કયો બોલે છે? કુંતા, એટલે ન અડધો છે. અહીંયા મિત્રો શું બોલે? ચુંબક. એ પ્રમાણે બોલાય છે. પણ પ્રશ્ન એવો થાય, પરીક્ષા મિત્રો પૂછાય છે કે વિસર્ગનો ઉચ્ચાર શું? આ જે 2 ટપકા છે એનો ઉચ્ચાર શું? મિત્રો અત્યારથી જ ક્લિયર કે વિસર્ગનો ઉચ્ચાર શું થાય છે ભાઈ? હરણનો હ થાય છે. શું થાય છે ભાઈ? હરણનો હ થાય. એટલે ખાસ એટલું યાદ રાખવાનું છે કે ટપકાને આપણે શું કહીશું? અનુસ્વાર કહીશું. 2 ટપકા છે આપણે શું કહીશું? વિસર્ગ. કે ઉચ્ચાર એટલે કે કયા સ્વરે, કયા ઉચ્ચારે, કયા અવાજે બોલાય છે. એટલે ખાસ આપણે યાદ રાખીશું. હવે આપણે આગળ છે કે માન્ય સ્વર પણ આપણે મિત્રો 7 મળી ગયા છે, અને કુલ સ્વર છે એ પણ મિત્રો આપણે 13 મળી ગયા છે. હવે આપણે ધીમેથી મિત્રો આગળ જઈશું, બરાબર. હવે તમને એવું પૂછવામાં આવે કે સ્વરના કુલ પ્રકારો કેટલા, બરાબર. તો હું અહીંયા જે કહી રહ્યો છું ખાદ્યના સ્વરના કુલ પ્રકારો કયા છે, બરાબર. તો મિત્રો આપણે વિગતે જેની ચર્ચા કરીશું સ્વરના પ્રકારો. સ્વરના પ્રકારો. તો સ્વરના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં મિત્રો જો વાત કરવા જતા હોય તો સ્વરના પ્રકાર મુખ્ય 2 છે. પાઠ્યપુસ્તકની વાત કરતા હોય ત્યારે, બરાબર. તો
તો કયા કયા છે મિત્રો એક વખત આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રકાર છે સજાતીય સ્વર અને બીજો પ્રકાર છે એ વિજાતીય સ્વર છે. સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે આપણે આગળ ખબર છે કે કુલ સ્વર કેટલા છે એક વખત જોઈ લઈએ. કુલ સ્વર કેટલા છે? 13 છે. માન્ય સ્વર કેટલા છે? 7 છે. પેલા લાઈન પાકી કરીશું. અ આ ઈ ઓ ઓ રૂ એ ઐ ઓ ઔ અમ અને અહ. આપણે એટલું યાદ છે. હવે તમને એમ કાલે સવારે પૂછવામાં આવે કે નીચેનામાંથી કયો સજાતીય સ્વર છે, નીચેનામાંથી કયો વિજાતીય સ્વર છે, તો મિત્રો એમાં કોઈ પ્રશ્ન આપણે છે નહીં. શું કામ પ્રશ્ન નથી? તો ખાસ યાદ રાખવાનું છે કે પહેલી લાઈન જે છે, પહેલી એટલે કે 7 અ આ ઈ ઉ રૂ એ છે મિત્રો સજાતીય સ્વર છે. કેવા સ્વરો છે? સજાતીય સ્વર છે. એટલા માટે મિત્રો આપણે એની વાત કરતા હોય. બરાબર. કઈ રીતે યાદ રાખીશું? અ આ ઈ ઉ અને રૂ. તો એ જે માન્ય સ્વરો છે, માન્ય સ્વર કેવા સ્વર છે? પ્રથમ 7 એ સજાતીય સ્વર છે. અને જે બીજી લાઈન છે એટલે કે આપણે મિત્રો જોઈ શકીએ છીએ એ પ્રમાણે કે એ ઐ ઓ ઔ અમ અને અહ એ કેવા સ્વર છે? વિજાતીય સ્વર છે. એમાં મિત્રો કોઈ ગોખવાની જરૂરિયાત છે નહીં. બરાબર. પ્રથમ જે લાઈન છે અ આ ઈ ઉ રૂ એ કેવા છે? સજાતીય છે. બીજી જે લાઈન છે એ ઐ ઓ ઔ અમ અને અહ એ તમામ કેવા છે ભાઈ? વિજાતીય સ્વર છે. એટલે મિત્રો તમે કદાચ ગોખવાનો પ્રયત્ન કરો કોઈ જરૂરિયાત છે નહીં. બરાબર. ખાલી સમજવાની જરૂર છે. બરાબર. એ ઐ ઓ અને ઔ. ત્યારબાદ અમ અને અહ. એટલે ખબર તો આપણે પડી જ ગઈ છે કે પ્રથમ જે 7 છે એ સજાતીય છે અને બીજા જે 6 છે એ મિત્રો કેવા છે? વિજાતીય છે. બરાબર. એટલે યાદ તો રાખવાનું છે કે બરાબર કે અ આ ઈ ઓ રૂ એ ઐ ઓ ઔ અમ અને અહ. એટલે ખાસ આપણે યાદ રાખવાનું છે કે કુલ સ્વરો કેટલા છે એ મિત્રો આપણને ખબર હોવી જોઈએ. બરાબર. હવે આગળ જોઈએ. બરાબર. જ્યારે મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણની અંદર જોડણી ભણીશું તો એ જોડણી વખતે મિત્રો તમને કામમાં આવશે કે હસ્વ સ્વર કયો છે, દીર્ઘ સ્વર કયો છે. બરાબર. તો ફરી વખત મિત્રો આપણે 13 સ્વર છે મિત્રો એક વખત લખી દઈએ કે જેના કારણે મિત્રો તમને હું સારી રીતે બીજી માહિતી. બરાબર. તો આપણે ફરી વખત મિત્રો યાદ કરીશું કે અ આ ઈ થોડોક ચેન્જીસ છે જોવાનું છે. ઓ અને રૂ ખાસ યાદ રાખીશું. તો આપણે ખબર જ છે કે અ આ ઈ ઉ રૂ એ કેવા સ્વર છે? સજાતીય સ્વર છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ મિત્રો બીજી લાઈન લખી હતી કે એ ઐ ઓ ઔ અમ અને અહ એ કેવા સ્વર છે? વિજાતીય સ્વર છે. કેવા સ્વર છે? વિજાતીય સ્વર છે. બરાબર. આપણે મુખ્ય પ્રકારની વાતચીત કરીએ એ પ્રમાણે. હવે સ્વરના મિત્રો બીજા પ્રકાર પણ છે જે જોડણી અંદર મિત્રો કામ આવે. સ્વરના પ્રકારો પહેલા મુખ્ય પ્રકારો હતા. જે મિત્રો આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે એ કોણ પ્રકારો છે કે જે આપને ખબર હોવા જોઈએ, જેના પર મિત્રો હસ્વ દીર્ઘ શબ્દ છે એ ડિવાઇડેશન થતા હોય છે. બરાબર. તો સ્વરના પ્રકારો જે વ્યાકરણ મિત્રો પાઠ્યપુસ્તક છે એ માન્ય આપે છે એ પ્રમાણે વાત કરવા જઈ રહ્યા છે ત્યારે. બરાબર. તો એની પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. બરાબર. કે જેના કારણે મિત્રો આપણો જે ટોપિક છે ક્લિયર થાય. બરાબર. તો
સ્વરના પ્રકારો આગળ આપણે સજાતી વિજાતી ક્લિયર કર્યા છે. એ જ પ્રમાણે મિત્રો આપણે આવે છે અહીંયા હસ્વ સ્વર. હસ્વ સાથે શું આવશે ભાઈ? દીર્ઘ સ્વર. શું આવશે ભાઈ? દીર્ઘ સ્વર. હવે આપણને તરત પ્રશ્ન થાય કે માન્ય સ્વરો 7 છે, કુલ સ્વરો 13 છે. પ્રથમ જે 7 છે એ સજાતીય છે, બીજા 7 છે એ વિજાતીય છે. તો એમાં પણ આપણે સરસ વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે કે ગુજરાતી વ્યાકરણની જોડણીમાં મિત્રો આ શબ્દ આપણે હસ્વ અને દીર્ઘ. તો એ કોઈ ચિંતા જેવો વિષય છે નહીં. તમને એમ પૂછે કે ગુજરાતી વ્યાકરણમાં હસ્વ સ્વરો કેટલા? તો હસ્વ સ્વર મિત્રો આપણે કેટલા કરવાના છે? 4. કેટલા કરવાના છે? 4. તો વધ્યા ઘટ્યા મિત્રો આપણે 13 કરવા હોય તો કુલ 9 કરો એટલે મિત્રો 9 ને 4 કેટલા થઈ જાય? 13. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ગુજરાતી ભાષામાં હસ્વ સ્વર કેટલા છે? તો હસ્વ સ્વર કેટલા છે ભાઈ? 4 છે. પૂછશે નહીં દીર્ઘ સ્વર કેટલા, પણ આપણે કેટલા લખવાના છે? 9 લખવાના છે. બરાબર. તો એ હસ્વ સ્વર 4 કયા મિત્રો એ આપણે સરસ ક્લિયર કરવા જઈ રહ્યા છે ત્યારે બરાબર. તો આપણને ખબર છે એકી સંખ્યા. બરાબર. અહીંયા ખાલી એક ઠેકડો મારો છે. આ 1 આન લેવાનું નથી, આન લેવાનું છે. આન લેવાનું નથી, આને લેવાનું છે. એક મૂકીને એક હાલવાનું છે સાહેબ, એને નથી આન લેવાનું. બરાબર. તો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે બરાબર કે એક મૂકીને એક હાલ્યું છે. શું હાલ્યા છે ભાઈ? એક મૂકીને એક હાલ્યું છે. એટલે કે અ, ઈ, ઉ અને રૂ. ફરી વખત બોલી રહ્યો છું. અ, ઈ, ઉ અને રૂ એ કેવા છે? હસ્વ સ્વર. કેવા સ્વર છે ભાઈ? હસ્વ સ્વર છે. વધ્યા ઘટ્યા છે મિત્રો રાઉન્ડ વિનાના છે મિત્રો કેવા છે? દીર્ઘ સ્વર છે. બરાબર. તમને પૂછશે નહીં કે કયો હસ્વ સ્વર છે કે કયો દીર્ઘ સ્વર છે, પણ તમને એવું પૂછે કે હસ્વ સ્વરોની કુલ સંખ્યા કેટલી છે? આપણે કેટલી લખવાની છે? 4 લખવા છે. કઈ લખવા છે ભાઈ? એક મૂકીને એક. એટલે કે અ, ઈ, ઉ અને રૂ. જે વધ્યા ઘટ્યા મિત્રો છે એ બધા મિત્રો કેવા છે? દીર્ઘ સ્વર છે. ખાસ એટલું મગજમાં ઉતારવાનું છે. બરાબર. છતાં મિત્રો આપણે એક નોંધ કરી દે કે ભાઈ અ, નાનો ઈ, હવે નાનો ઈ કહેશું, નાનો ઉ અને ઋષિઓનો રૂ. તો એ હસ્વ છે. ને વધ્યા ઘટ્યા મિત્રો કેવા છે? દીર્ઘ છે. હવે પરીક્ષામાં એવું પૂછવામાં આવે છે કે દીર્ઘ સ્વરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ખાસ મગજમાં ઉતારવાનું છે. શું બોલી રહ્યો છું કે દીર્ઘ સ્વરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો દીર્ઘ સ્વરના મિત્રો બીજા 3 નામ છે. બરાબર. તો આપણે 3 મિત્રો નામ આપણે બાજુમાં જ લખી દઈએ કે જેના કારણે મિત્રો તમને ક્લિયર થાય કે દીર્ઘ સ્વરને બીજા કયા નામે ઓળખવામાં આવે. બરાબર. તો કોઈ છે એ સાધિત સ્વર કહે છે, સાધિત સાથે સંધિ સ્વર પણ કહેવામાં આવે છે અને સાથે સંયુક્ત સ્વર પણ કહેવામાં આવે છે. તો દીર્ઘ સ્વરના મિત્રો સરસ 3 નામ આપ્યા. બરાબર. સાધિત સ્વર, સંધિ સ્વર અને સંયુક્ત સ્વર, જે મિત્રો એનું બીજું સમાનાર્થી નામ રેખા લખે છે. બરાબર. તો હસ્વ સ્વર અને દીર્ઘ સ્વરમાં શું તફાવત? તો હસ્વ સ્વર કોને કહેવાય? કે જેનો ઉચ્ચાર ટૂંકો હોય એને હસ્વ કહેવામાં આવે છે, ને જેનો ઉચ્ચાર લાંબો એને આપણે શું કહેવામાં આવે છે? દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. તો આપણે ડાયરેક્ટ જ ખબર પડે કે અ અને આ, તમે અજગર બોલો કે આગગાડી બોલો. બરાબર ને? ઉદર બોલો કે ઊન બોલો, ટૂંકો ઉચ્ચાર એ હસ્વ છે. થોડોક વધારે ઉચ્ચાર, લાંબો ઉચ્ચાર એને આપણે શું કહીએ છીએ? દીર્ઘ સ્વર કહીએ છીએ. ખાસ મિત્રો એટલું મગજમાં આપણે ઉતારી દેવાનું છે. ફરી વખત મિત્રો બધી ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. તમને પૂછશે સ્વર, માન્ય સ્વરની સંખ્યા પૂછવામાં આવે તો માન્ય સ્વર આપણે ફરી વખત મિત્રો એક યાદ કરાવી દો કે માન્ય સ્વર આપણે કેટલા લખવાના છે? સરસ 7 લખવાના છે. કુલ શબ્દ વાપરે એટલે કુલ આપણે આખી વિશે કેટલા લખવાના છે? 13 લખવાના. પણ એ 7 કયા છે, 13 કયા છે મિત્રો આપણને ખબર હોવી જ જોઈએ. બરાબર. તો આપણે લખ્યું એ પ્રમાણે જ હાલવાનું છે કે અ, આ, ઈ, ઉ અને રૂ એ પ્રથમ જે 7 છે ગુજરાતી ભાષાના માન્ય સ્વર છે. અને નીચે આપણે યાદ કરીએ કે એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ
એ બેને ભેગી કરવામાં આવે છે, જોડવામાં આવે એટલે કેટલા કુલ સ્વરો થાય છે? 13 થાય છે. એ પણ આપણે યાદ રાખીશું. ગુજરાતી વ્યાકરણની અંદર આપણે સ્વર ભણવા જઈ રહ્યા છે ત્યારે ટપકાને આપણે શું કહ્યું છે ભાઈ? અનુસ્વાર કીધું છે. એ અનુસ્વાર કેટલા પ્રકારે બોલાતું હોય છે? કાં તો ન તરીકે બોલાતું, કાં તો મરચાના મ તરીકે બોલાતું છે. એ જ પ્રમાણે બે ટપકાને આપણે કયા નામ ઓળખીએ છીએ? વિસર્ગ તરીકે ઓળખીએ. વિસર્ગનો શું ઉચ્ચાર હોય છે? ભાઈ હરણનો હ હોય છે, આપણને ખબર છે, બરાબર? એ પ્રમાણે આપણે હાલ્યા છે. હવે ધીમેથી મિત્રો વાત થઈ કે સ્વરના પ્રકારો કેટલા છે? 2, સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. તો એમાં મિત્રો કંઈ ગોખવાની જરૂરિયાત નથી કે જે માન્ય સ્વર છે અ, આ, ઈ, ઉ અને રૂ, એ કેવા છે? સજાતીય સ્વર છે. ને એના પછીના જે વધ્યા ઘટ્યા મિત્રો 6 છે, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ, એ કેવા સ્વર છે? વિજાતીય સ્વર છે. એટલે એમાં કોઈ પ્રશ્ન છે નહીં. પણ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, આપણે વ્યાકરણની અંદર જોડણી ભણવા જશું ત્યારે મિત્રો તમને પૂછવામાં આવશે કે ભાઈ હસ્વ સ્વર કયો છે ને દીર્ઘ સ્વર કયો છે? તો કાનો માત્ર મિત્રો આપણે વાત કરીશું. હસ્વ કોને કહેવાય? દીર્ઘ કોને કહેવાય? તો હસ્વ સ્વર કોઈ પ્રશ્ન છે નહીં ભાઈ. એક મૂકીને એક આપણે લખવાના છે ને એક મૂકીને એક લખો એટલે હસ્વ સ્વર કેટલા લખાઈ જાય છે? સરસ આપણા 4 લખાઈ જાય છે. વધ્યા ઘટ્યા શું હોય મિત્રો? દીર્ઘ સ્વર. અને દીર્ઘ સ્વરને બીજા કયા નામ ઓળખવામાં છે ભાઈ? સાધિત સ્વર, સંધિ સ્વર અને સંયુક્ત સ્વર. એ ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે આગળ જઈએ, બરાબર? તો પરીક્ષાની અંદર મિત્રો તમને વારંવાર પૂછવામાં આવતું હોય છે. 2 પ્રશ્નો મિત્રો ક્લિયર કરવાના છે, બરાબર? ખાસ યાદ રાખો, ફરજિયાત મિત્રો સ્વરની અંદર પૂછવામાં આવે છે, બરાબર? કે જીવા અગ્ર સ્વર કયો છે? આ ખાસ વધારે મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જીવા અગ્ર. ને તરત જ બીજો પ્રશ્ન મિત્રો પૂછે, જીવા આખો કોઠો છે પણ આપણે કોઠાની જરૂર નથી ભાઈ. જીવા પૃષ્ઠ સ્વર, બરાબર? તો 2 શબ્દ આપણે મિત્રો અત્યારથી જ ક્લિયર કરી દેવાના છે, બરાબર? જીવા એટલે જીભ. જીવા એટલે શું થાય? જીભ. ને સ્વર આપણે જે ભણી રહ્યા છે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ, એ જે સ્વર છે એમાં જીભની અંદર અગ્ર એટલે આગળ. અગ્ર એટલે મિત્રો શું થવાનું છે? સરસ આગળ. અને પૃષ્ઠ એટલે પાછળ. તો 2 જ અક્ષર મિત્રો આપણે યાદ રાખવાના છે, બરાબર? કે કયો આગળ છે, કયો પાછળ છે. પહેલા આપણે પાકું જ કરી દઈએ એટલે થોડુંક વધારે યાદ રહી જાય. તમને પૂછવામાં કે ભાઈ નીચેનામાંથી જીવા અગ્ર સ્વર કયો છે, બરાબર? તો આંખી વિશે મિત્રો તમારે કરી દેવાનો છે ઈ. કાલે સવારે તમને પૂછવામાં આવે કે જીવા પૃષ્ઠ સ્વર કયો છે, આપણે લખવાનું છે ઉ, બરાબર? તો આપણને ખબર જ છે ભાઈ કે ગુજરાતી ભાષાની અંદર કુલ 7 મુખ્ય સ્વરો છે, માન્ય સ્વરો છે. તો એ પ્રમાણે એક વખત જોઈ લો ભાઈ, બરાબર? તો જો નાનો ઈ છે એ પહેલા આવે છે. અગ્ર એટલે શું થાય? આગળ થાય. તો ઈ આગળ છે. ને પૃષ્ઠ એટલે શું થાય? પાછળ થાય. તો શું છે? ખરેખર પાછળ છે. તો મિત્રો અ, આ, ઈ, ઉ અને રૂ, એમાં કોઈ પ્રશ્ન આપણે થવો જોઈએ નહીં. તો જીવા અગ્ર કે તો અગ્ર એટલે આગળ થાય. તો આગળ ખરેખર આપણે શું બોલાય છે? ઈ બોલાય છે. ને જીવા પૃષ્ઠ કે તો જીવા પૃષ્ઠ એટલે કે પાછળ. તો પાછળ કયો બોલાય છે? ઉ બોલાય છે. એટલે એમાં તમારે મિત્રો ખાસ યાદ રાખવા છે કે ભાઈ ઈ છે એ આગળ બોલાય છે એટલે ઈ અગ્ર છે, ને ઉ છે એ પાછળ લખવામાં આવે છે એટલે બોલાય છે. એટલે ઉ શું છે ભાઈ? જીવા પૃષ્ઠ સ્વર છે. એટલે ખાસ મિત્રો તમારે એટલું યાદ રાખવાનું છે કે ગુજરાતી ભાષાના માન્ય સ્વરોની સંખ્યા કેટલી છે? 7. કુલ સ્વર કે તો કેટલા લખવાના છે? 13 લખવાના છે. અગ્ર કે તો આગળ, પણ શું લખીશું? ઈ. પૃષ્ઠ કે તો પાછળ, તો શું લખીશું? ઉ લખીશું. ખાસ એટલું મિત્રો આપણે યાદ રાખવાનું છે કે જેના કારણે મિત્રો જે આપણો સ્વરનો ટોપિક છે એ તમને મિત્રો તકલીફમાં મૂકે નહીં. હવે આપણે પરીક્ષાની અંદર મિત્રો ઘણી વખત છે એ તમને સ્વરની અંદર મિત્રો 5 પ્રકારના જે સ્વર છે પૂછવામાં આવતા હોય છે, બરાબર? તો મિત્રો આપણે એક વખત વિગતે ચર્ચા એની પણ કરી દઈએ, બરાબર? કંઠવ્ય સ્વર,
તાલવ્ય સ્વર, મૂર્ધન્ય સ્વર, દંત્ય સ્વર અને ઓષ્ઠ્ય સ્વર. લગભગ આ માહિતી મિત્રો તમને છે કોઈ આપવાના નથી, પણ આપણે થોડીક બેઝિક ખબર હોવી જોઈએ, બરાબર, કે કંઠવ્ય એટલે શું, તાલવ્ય એટલે શું, મૂર્ધન્ય એટલે શું, દંત્ય એટલે શું ને ઓષ્ઠ્ય એટલે શું, એની ચર્ચા આપણે વ્યંજનમાં કરવાના જ છે. છતાં પણ આપણે કંઠ એટલે આપણું શું થાય, ગળું થાય. ગળામાંથી બોલાતા અક્ષરો આપણે કંઠવ્ય કહીએ છીએ. તાલવ્ય જે આપણી જીભ છે એ ઉપર તાળવે છે મિત્રો, સ્પર્શ કરતી હોય છે, એવા અક્ષરો આપણે તાલવ્ય કહીએ છીએ. મૂર્ધન્ય એટલે મૂર્ધામાંથી અવાજ ઉત્પન્ન છે. આપણે જે કંઈ અક્ષરો બોલીશું અહીંથી ઉચ્ચાર થશે અને મૂર્ધા કહીએ છીએ. દંત્ય એટલે જીભ છે બોલતી વખતે દાંતને સ્પર્શ કરશે અને આપણે દંતવ્ય કહીએ છીએ. ત્યારબાદ ઓષ્ઠ્ય અક્ષરો બોલતા હોઠ ભેગા થાય ને આપણે શું કહીએ છીએ, ઓષ્ઠ્ય કહીએ છીએ. એ આપણે વિગતે ચર્ચા આપણે વ્યંજનમાં કરવાના છીએ, પણ અહીંયા ખાલી તમને જસ્ટ વાત કરી કે કંઠવ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ. તો તમને પૂછવામાં આવે છે ભાઈ આ પણ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કંઠવ્ય સ્વર કયો છે, બરાબર. તો યાદ રાખવામાં આપણે કોઈ પ્રશ્ન છે નહીં, આપણે યાદ રાખવાનું આ રીતે જ ચાલવાનું છે. કઈ રીતે યાદ રાખવાનું છે જોઈ લો. જે આપણે યાદ રાખવાનું છે કે અ આ ઈ ઉ ઋ, એ ઐ ઓ ઔ અમ અને અહ, એ જ પેટર્નથી મિત્રો આપણે યાદ રાખવાનું છે, બરાબર. તો આપણે યાદ રાખીશું કે કંઠવ્ય કઈ રીતે યાદ રાખીશું, આપણે શરૂઆત જ કરવાનું, બરાબર. તો કંઠવ્યમાં કેમ યાદ રાખીશું, તો શરૂઆત જ આપણે કરીશું અ અને આ. જે સાય એ પ્રમાણે ધારું. પહેલાં શું આવશે ભાઈ, અ અને આ. ત્યારબાદ શું આવે છે ભાઈ, ઈ અને ઈ. ત્યારબાદ શું આવે છે ભાઈ, ઉ અને ઉ. જો ક્રમમાં ધારો કે અ આ ઈ ઉ અને રૂ. આપણા જે 7 સ્વર છે મિત્રો શું થઈ ગયા, ક્લિયર થઈ ગયા, બરાબર. પણ અહીંયા કોઈ અક્ષરની છે નોંધ કરવામાં આવી નથી, એટલા માટે આપણે ડેશ કરી દે કે જેના કારણે બાળકને આગળ જઈને મિત્રો તકલીફ પડે નહીં, બરાબર. એટલે ખાસ આપણે યાદ રાખવાનું છે, બરાબર. અહીંયા કોઈ અક્ષરનો ઉલ્લેખ નથી, એટલા માટે આપણે અહીંયા શું કરી દઈશું, સરસ ડેશ. તો અ આ ઈ ઓ ને રૂ. એટલે આપણે થોડીક લાઈટ તો થઈ ગઈ કે એવું કાંઈક છે, હજી બાકી છે, તો એ પણ મિત્રો આપણે એક નોંધ કરી દઈએ ક્રમશઃ, બરાબર. તો કંઠવ્યની અંદર મિત્રો આપણે અહીંયા નોંધ કરી દઈશું એ. તાલવ્યની અંદર આપણે નોંધ કરીશું ઐ. ત્યારબાદ અહીંયા કોઈ અક્ષરનો ઉલ્લેખ નથી, બરાબર. ને અહીંયા મિત્રો એક સાથે બે ભેગા કરી દઈશું ઓ અને ઔ, બરાબર. અમ અને અ મિત્રો લેતા નથી, કારણ કે આપણને ખબર છે કે અલગ અલગ વ્યંજનનો ઉચ્ચાર છે મિત્રો ત્યાં એડ કરવામાં આવ્યું છે, બરાબર. પરીક્ષાલક્ષી પ્રશ્ન છે અહીંથી મિત્રો એક વખત તો પ્રશ્ન આવે જ છે, એટલે ખાસ આપણે એક ઉતાર દેવાનું છે કે મૂર્ધન્ય સ્વર કયો, તો મૂર્ધન્ય સ્વર તમારે કયો નોંધ કરવાનો છે ભાઈ, રૂ. ને પૂછાઈ ગયો પ્રશ્ન ભાઈ નીચેનામાંથી ઓષ્ઠ સ્વર કયો છે, તો ઓષ્ઠ સ્વર કયો કરવાનો છે ભાઈ, નાનો ઉ અને મોટો ઉ. તો આપણને હવે તો ખબર પડી ગઈ કે ભાઈ આપણો 100% જે આપણો સ્વરનો ટોપિક છે મિત્રો એ ક્લિયર થઈ રહ્યો છે ત્યારે, બરાબર. લગભગ કોઈ પુસ્તકની અંદર કે કોઈ લગભગ કોઈ કોચિંગ ક્લાસની અંદર મિત્રો જે આખોટો છે મિત્રો તમને આપવામાં આવતો નથી. ખાલી એટલું આપવામાં કે સ્વર કેટલા છે, એમાં હસ્વ કેટલા છે, દીર્ઘ કેટલા છે, સજાતિ કેટલા, વિજાતિ કેટલા, એ મિત્રો તમને છે ગુજરાતી વ્યાકરણ અંદર ક્લિયર કરવામાં આવતા હોય છે. તો આપણે જે સરસ જે વાતચીત કરી એ ગુજરાતી સ્વરની વાત કરી, તો તમારે જે અહીંયા 13 સ્વર છે એ શું કરવામાં આવે છે, ક્લિયર કરવામાં આવે છે. ચાલો મિત્રો આગળમાં આપણે હવે વ્યંજન જોવાના છે, બરાબર. તો ગુજરાતી ભાષાની અંદર સ્વર સાથે વ્યંજન પણ મિત્રો આવે છે. સ્વર આપણે સરસ મજાના ક્લિયર કર્યા. હવે વ્યંજનની વાત કરીએ તો ગુજરાતી ભાષાની અંદર માન્ય વ્યંજનો કેટલા છે, બરાબર. તો સૌ મિત્રોને ખબર જ છે કે ગુજરાતી ભાષાની અંદર માન્ય વ્યંજનોની સંખ્યા કેટલી છે ભાઈ, 34,
કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 34. હવે તરત પ્રશ્ન મિત્રો થવો જોઈએ, બરાબર, કે ગુજરાતી ભાષાની અંદર માન્ય વ્યંજનો પૂછવામાં આવે તો વ્યંજનો આપણે કેટલા લખવાના છે? 34. હવે એ 34ની અંદર આપણે સરસ બે ભાગ પાડીશું, બરાબર, કે જેના કારણે આપણા જે વ્યંજનના પ્રકારો, કે જેના કારણે આપણા જે 34 છે એ મિત્રો ડિવાઇડેશન થઈ શકે, બરાબર. તો વ્યંજનના મુખ્ય બે પ્રકારો છે. વ્યંજનના મુખ્ય બે પ્રકારો છે, બરાબર. પહેલો છે વર્ગીય વ્યંજન, અને સાથે અવર્ગીય વ્યંજન. આનું બીજું પણ મિત્રો નામ આપવામાં આવેલું છે. વર્ગીય વ્યંજનને પર્શીય વ્યંજન પણ ઓળખવામાં આવે છે. પર્શીય. જો વર્ગીય હતું તો અવર્ગીય થયું તો તરત જ મિત્રો આપણને ખબર પડી શકે કે પર્શીય છે તો અપર્શીય થવાનું છે. હવે તરત જ આપણને પ્રશ્ન થાય કે વ્યંજન તો કુલ 34 છે, તો એમાં આપણે બે ભાગ પાડી રહ્યા છે. એમાં અમુક વર્ગીય છે તો અમુક અવર્ગીય છે. તો એ કયા કયા છે તો એ પણ મિત્રો વાત કરીએ. કાલે સવારે તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે ગુજરાતી ભાષાની અંદર માન્ય વર્ગીય વ્યંજનો કેટલા છે, તો માન્ય વર્ગીય વ્યંજન આપણે કેટલા લખીશું? સરસ 25 લખીશું. કેટલા લખીશું બાળકો? 25 લખીશું. 25માં કેટલા નાખો તો 34 થાય. તો અવર્ગીય વ્યંજન કેટલા છે? 9 છે. એટલે ખાસ આપણે અત્યારથી જ ક્લિયર કરવાનું છે કે જ્યારે તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે વર્ગીય વ્યંજન કેટલા છે તો વર્ગીય વ્યંજન કેટલા લખવાના છે? 25. અને અવર્ગીય વ્યંજન કેટલા લખવાના છે? 9. હવે તરત પ્રશ્ન થાય કે એ કયા કયા હશે? બરાબર, આપણે શીખવાનું જ છે. બરાબર, જેમ આપણે કાલે સરસ મજાની સ્વરની અંદર વાત કરી એ જ પ્રમાણે આપણે આજે વાત કરવાના છે વ્યંજનની અંદર. જે કંઈ એક્ઝામની અંદર મિત્રો આવે છે એ વ્યંજન જ આવે છે. બરાબર, તો એ 25 વર્ગીય વ્યંજન કયા છે તો મિત્રો આપણે અત્યારથી જ નોંધ કરી દેવાની છે. કમળના કથી આપણે શરૂઆત કરીશું અને મરચાના મ સુધી પૂર્ણ કરીશું. એ જ પ્રમાણે યતીશના યથી શરૂઆત કરીશું અને નળનો અળ સુધી આપણે ક્લિયર કરીશું. એટલે તમને થોડીક તો લાઇટ થવી જોઈએ. બરાબર, કે વર્ગીય વ્યંજન કેટલા છે પછી તો આપણે લખશું એટલે ખબર પડી જશે. કથી શરૂઆત થશે અને મયે પૂર્ણ થશે. એ જ પ્રમાણે અવર્ગીય વ્યંજન છે યતીશના યથી શરૂ થશે અને નળનો અળ શું થશે ભાઈ? ક્લિયર થશે. એટલે આપણે ખબર હોવી જોઈએ. બરાબર, તો આપણે તરત ખબર પડી જાય કે વ્યંજનો કુલ આપણે 34 કરવાના છે. એમાં વર્ગીય વ્યંજન 25 છે અને અવર્ગીય વ્યંજન કેટલા છે? 9 છે. અને 25 અને 9નો તમે સરવાળો કરો એટલે આપોઆપ તમારા મિત્રો કયો મળી જશે ભાઈ? 34 મળી જાય છે. બરાબર, તો હવે મિત્રો આપણે એ શીખવાનું છે કે એ 34 વ્યંજનો કયા છે. બરાબર, તો આપણે એની વાત કરીએ. ચાલો હવે ખાસ તમારા મિત્રો અહીં ધ્યાન રાખવાનું છે. આ જ વસ્તુ પરીક્ષા લક્ષી છે ને ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આપણે હવે પહેલાં સૌ પ્રથમ વર્ગીય વ્યંજન લખીશું કે કયા 25 છે. લખવાની પેટર્ન જોરદાર છે, તમે જોઈજો. શરૂઆત કમળના કથી કરવાની છે. ક ખ ગ ઘ ને અડગ. ત્યારબાદ બીજી લાઈન ચકલીનો છે, છત્રીનો છે, જમરૂખનો છે, જબલાનો છે અને અંગ. બરાબર, 5 આપણે હાલવા છે. બરાબર, આ ત્યારબાદ ટપાલી ટણીના ટ ઠ
ઢ અને અણ. ત્યારબાદ તપેલીના તલ્લાઈન શરૂ થશે ભાઈ ત થ દ ધ અને ન. ત્યારબાદ પતંગના પણ લાઈન કરીશું આપણે શરૂઆત પ ફ બ ભ અને મ. એટલે આપણા આમ ખબર પડે કે ન પડે સાહેબ એવું તો ભૂલ પડે જ નહીં, કારણ કે કથી શરૂઆત કરી છે અને મરચાનામાં મિત્રો આપણે શું કર્યું છે, પૂર્ણ કર્યું છે. ઉપર 5 નીચે 5 એટલે 5 5 25. તો કથી લઈને મ સુધી આપણે કેવા વ્યંજન કહીએ છીએ ભાઈ? કેવા કીધા સાગર? આપણને ખબર જ છે કેવા કીધા છે ભાઈ? વર્ગીય વ્યંજન કીધા. કેટલા કયા કીધા ભાઈ? વર્ગીય વ્યંજન. તરત લાઈટ થવી જ જોઈએ, બરાબર? કે કથી મ સુધીના કેવા છે ભાઈ? વર્ગીય વ્યંજન છે. હવે પેલા 9 છે કઈ રીતે લખશું મિત્રો એ પણ આપણે યાદ રાખીશું, બરાબર? અહીંથી શરૂ થશે ભાઈ, અહીંથી ય ર લ અને વ બે ભેગા આવશે. ખાસ યાદ રાખીશું ય ર લ વ. ત્યારબાદ શરણાઈનો સ શરૂ થશે ભાઈ, શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ. ઉપર નીચે કાંઈ નહીં આવે. ત્યારબાદ હરણનો હ, નળનો અળ. અહીંયા મિત્રો કાંઈ આવવાનું નથી, બરાબર? એટલે ખાસ યાદ રાખવાનું છે, બરાબર? કે વર્ગીય વ્યંજન કયા છે તો આપણી સામે છે. અને હવે પૂછે કે ભાઈ અવર્ગીય વ્યંજન કયા છે, બરાબર? તો જે આપણે લખ્યા છે મિત્રો તમામ કેવા છે ભાઈ? ખાસ યાદ રાખવાનું છે કે વર્ગીય વ્યંજન કયા અને અવર્ગીય વ્યંજન કયા. તો જે મિત્રો આગળ વાત થઈ હતી એ જ પ્રમાણે કે કથી મ સુધીના વર્ગીય છે ને યથી લઈને અળ સુધીના કેવા છે? અવર્ગીય છે મિત્રો. એ પ્રમાણે આપણે સરસ જે 34 ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો છે મિત્રો આપણે શું કરી દીધા? અહીંયા ડિવાઇડેશન કરી દીધા. હવે એ 34 વ્યંજન છે, એ 34 વ્યંજનને આપણે કંઈક થોડું કંઈક નામ આપ્યું હતું યાદ હોય તો, બરાબર? વર્ગીય સાથે અવર્ગીય છે, પણ જે 25 છે ને કયું નામ આપ્યું તમે જોઈ શકો? અહીં પરસીય કીધું છે. અહીંયા શું કીધું છે? અપરસીય કીધું છે. પણ શું કામ? એનું કારણ શું? કે 25 અક્ષર છે, પર્સ થાય છે ને પહેલામાં કોઈ પર્સતા નથી. તો આપણે ખાસ મિત્રો ખબર હોવી જોઈએ, કોઈ પણ આપણે અક્ષર બોલીએ તો કોઈ પણ શબ્દ બોલીએ તેના માટે મહત્વ માટે જો કોઈ શરીરનો અંગ હોય તો કઈ છે? આપણી જીભ છે, બરાબર? ને બોલવા માટે સરસ કુદરતી ભેટ આપણે એક જીભ છે. પણ શા માટે પર્સ કહે છે? તો મિત્રો આપણે બેઝિક જ વાત કરી દઈએ પહેલાં, કે જેના કારણે તમને આગળ તકલીફ ન પડે. કથી મ સુધીના આપણે અક્ષરો બોલીશું તો જે આપણી મોંની અંદર જે રહેલી જીભ છે એ મોંના અલગ અલગ ભાગની અંદર સ્પર્શ કરશે, એટલા માટે એને પરસ્ય કહે છે. જ્યારે યથી લઈને અળ સુધી છે બોલવા માટે જીભનો ઉપયોગ થશે, પણ એ જીભ છે શરીરના મોંની અંદર જે અલગ અલગ ભાગ છે ત્યાં એટલો બધો સ્પર્શ કરશે નહીં. મહદંશે કરશે પણ એટલો બધો સ્પર્શ કરશે નહીં. હવે પરીક્ષાની અંદર મિત્રો ખાસ પૂછે છે. હવે આપણે વ્યંજનના પેટા પ્રકારમાં જઈ રહ્યા છે ત્યારે, બરાબર? તો આ વ્યંજનના પ્રકારો જ છે. અહીંયા વ્યંજનના પ્રકારો જ છે, ખાસ યાદ રાખીશું. વ્યંજનના પ્રકારો જ છે અને એના ક્રમશ આપણે યાદ રાખવાનું છે કે શું શું એના નામો છે, બરાબર? તો જે પ્રથમ લાઈન છે એને કંઠ્ય વ્યંજન કીધું છે. કયું વ્યંજન કીધું છે? કંઠવ્ય વ્યંજન. બીજી જે લાઈન છે એને મિત્રો કીધું છે તાલવ્ય વ્યંજન. કયું કીધું છે બાળકો? તાલવ્ય વ્યંજન કીધું છે. ત્રીજી જે લાઈન છે એને કીધું છે મૂર્ધન્ય વ્યંજન. એનું બીજું પણ નામ છે, આપણે નીચે એડ કરીશું, બરાબર? ચોથી લાઈન છે એને કીધું છે દંત્ય વ્યંજન. દંતવ્ય, દંત્ય પણ તમે કહી શકો. જે પાંચમી લાઈન છે એને કીધું છે ઓષ્ઠ્ય વ્યંજન.
ખાસ યાદ રાખવાનું છે, બરાબર, કે મૂર્ધન્ય વ્યંજનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ખાસ યાદ, મૂર્ધન્ય વ્યંજનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મૂર્ધન્ય વ્યંજન મિત્રો બીજું નામ છે વર્ષ વ્યંજન. વર્ષ વ્યંજન ખાસ યાદ રાખીશું, બરાબર. તો આપણને થોડીક તો લાઈટ થઈ ગઈ કે વ્યંજનના પેટા પ્રકારો આપણે અહીંયા જોઈ રહ્યા છે, બરાબર. તો તમને થોડીક તો હવે લાઈટ થવી જોઈએ, બરાબર, કે ભાઈ પ્રથમ 5 છે એ કંઠવ્ય દેખાઈ રહ્યા છે, બીજા 5 છે એ તાલવ્ય દેખાઈ રહ્યા છે, ત્રીજા છે મૂર્ધન્ય છે, ચોથી લાઈન છે દંતવ્ય છે અને પાંચમી લાઈન ઓષ્ઠ છે. તો શા માટે આના અલગ અલગ નામ હોય, શા માટે એને અલગ અલગ પદ્ધતિ હોય? તો મિત્રો આપણે ખબર હોવી જોઈએ. અહીંયા હું તમને એવી રીતે શીખવા માગું છું કે બાળકને ના આવડતું હોય તો આવડી જાય. તો ક, ખ, ગ, ઘ, અડગ શું કામ એને કંઠવ્ય કહેવામાં આવે છે? તો ખાસ નોંધજો, કંઠ એટલે, ફરી વખત કહી રહ્યો છું, કંઠ એટલે આપણું ગળું, બરાબર. ગળામાંથી બોલાય છે એટલે એને કંઠવ્ય કહેવામાં આવે છે, કે જે અક્ષરો ગળામાંથી બોલાય છે અને કેવા અક્ષરો કહેવામાં આવે છે? કંઠવ્ય. તો તમે અહીંયા અને કંઠ કહીએ છીએ તો ક, ખ, ગ, ઘ, અડગ, તો જે આપણું જે ગળું છે એ કંઠના ભાગમાંથી બોલાય એટલે કયા વ્યંજનો કીધા? ને કંઠવ્ય કીધા છે. ત્યારબાદ બીજી લાઈન છે તાલવ્ય. તો તાલવ્ય શા માટે? તો મોંનું અંદરની વાત કરીએ આપણે, મોં છે એનો ઉપરનો ભાગ એને આપણે તાળવું કહીએ છીએ. તો જ્યારે મિત્રો આપણે ચકલીનો છ, છત્રીનો છ, જમરૂખનો જ, જબલાનો જ અંગ બોલીએ છીએ તો આપણી જીભ છે એ તાળવે સ્પર્શ કરે છે, બરાબર. તો તાળવે સ્પર્શ કરે છે એટલા માટે એના કયા વ્યંજનો કહીએ છીએ? તાલવ્ય વ્યંજન કહીએ છીએ. હવે મૂર્ધા, જેને આપણે વર્ષ વ્યંજન પણ કહીએ છીએ. તો મૂર્ધા એટલે આપણે સમજાઈ શકું કે બરાબર આપણો જે છાતીનો ભાગ છે અને વચ્ચે અહીંયા ખાડા જેવું હોય છે, તમામ પુરુષો હોય કે સ્ત્રીઓને હોય છે, ત્યાં મૂર્ધા આવેલી હોય છે, બરાબર. તો તમે આજે 5 અક્ષર બોલશો તો હૃદયના ધબકારા આપણને ખબર છે કે આપણું હૃદય છે ડાબા બાજુમાં આવેલું છે, તો ધબકારા ત્યાં સંભળાય ભાઈ. પણ જ્યારે તમે 5 જે મૂર્ધન્ય વ્યંજન બોલશો એટલે અવાજ મિત્રો અહીંથી શરૂ થશે, ત્યાં ધબકારો સંભળાશે સાહેબ. તો આપણે બોલીશું ટ, ઠ, ડ, ઢ અને અણ, તો મિત્રો એ કેવા છે? મૂર્ધન્ય છે. હવે તો કોઈ ચિંતા જેવું કાંઈ દેખાતું જ નથી. દંતવ્ય એટલે દાંત. તો દાંત નહીં બોલે મારો ભાઈ. જ્યારે આપણે મિત્રો એ અક્ષર બોલીશું તો જીભ આપણી છે દાંતને સ્પર્શ કરશે ને દાંતને સ્પર્શ કરશે ને દંતવ્ય વ્યંજન કીધા કે ત, થ, દ, દ અને ન. તો દાંતને જીભ સ્પર્શ કરે એટલે આપણે એને કયા કહીએ છીએ ભાઈ? દંતવ્ય કહીએ છીએ. ત્યારબાદ પ્રશ્નનું સમાધાન આપોઆપ થઈ જાય એવું છે. ઓષ્ઠ એટલે આપણા હોઠ, કે નીચેની લાઈન એવી છે કે તમે બોલો તો હોઠ ભેગા થાય, નહીંતર કાંઈ બોલાય જ નહીં. હોઠ ભેગા થાય તો જ બોલાય પ, ફ, બ, ભ, મ. તો શું કામ 25 વર્ગીય વ્યંજનને સ્પર્શ્ય કહેવામાં આવ્યા? તો આપણને ખબર પડી ગઈ કે જ્યારે આપણે 25 અક્ષરો બોલીએ છીએ તો મિત્રો આપણી જીભ છે દાંતને સ્પર્શ કરે છે, તાળવાને સ્પર્શ કરે છે, કંઠને સ્પર્શ કરે છે, હોઠને સ્પર્શ કરાવે છે, એટલા માટે એને કેવા વ્યંજનો કહેવામાં આવ્યા ભાઈ? સ્પર્શ્ય વ્યંજન કહેવામાં આવ્યા. ને પરીક્ષા મિત્રો પૂછે છે કયો કંઠવ્ય છે કે કયો નથી, કયો તાલવ્ય છે કે કયો નથી, કયો મૂર્ધન્ય છે કે કયો નથી, કયો દંત્ય છે કે કયો નથી, ને કયો ઓષ્ઠ છે કે કયો નથી, બરાબર. તો એમાં કોઈ ચિંતા જેવું કોઈ વિષય નથી. ખાસ યાદ રાખવાનું, પ્રથમ 5 પ્રમાણે હાલવાનું, બરાબર. આને પકડીને હાલવાનું, બરાબર. ક થી 5 બોલો એટલે ક, ખ, ગ, ઘ, અડગ. ક, ખ, ગ, ઘ, અડગ એ કેવા છે? કંઠવ્ય છે. ચકલીના ચ થી બોલો ચ, છ, જ, જ, અંગ, તો એ કેવા છે ભાઈ? તાલવ્ય છે. ત્યારબાદ ટપાલીના ટ થી 5 બોલીએ કે ટ, ઠ, ડ, ઢ, ણ, તો કેવા છે? મૂર્ધન્ય છે. એમાં તો દંતમાં કોઈ તકલીફ નથી ભાઈ, ત ભેગો કરી દેવાનો. ત, થ, દ, ધ, ન, તો એ કેવા છે? દંતવ્ય છે. ત્યારબાદ પ, ફ, બ, ભ, મ એ કેવા છે?
ઓષ્ઠ્ય વ્યંજન છે. કેવા વ્યંજન છે? ઓષ્ઠ્ય વ્યંજન છે. તો ખાસ આપણે એટલું યાદ રાખવાનું ભાઈ, આપણને આવડે જ છે બરાબર, કે કઈ લાઈન કંઠવ્ય છે, કઈ લાઈન દંત્ય છે, કઈ ઓષ્ઠ્ય છે, આપણને ખબર છે. પણ પરીક્ષામાં 2 લાઈન વધારે મિત્રો પૂછવામાં આવે છે બરાબર. વધારે પૂછે કે ભાઈ ચ, છ, જ, અંગ કયા વ્યંજનો છે, કયા મૂળાક્ષરો, તો કયા લખવાનું ભાઈ? તાલવ્ય લખવાનું છે. એ જ પ્રમાણે ત, થ, દ, ધ, ન કયા વ્યંજનો છે, તો કયા વ્યંજનો છે ભાઈ? દંત્ય વ્યંજન છે. એટલે આપણે આ બેઝિક વસ્તુ મિત્રો ખબર હોવી જોઈએ કે કઈ રીતે આપણે પેટર્ન કરવાની છે ને કઈ રીતે મિત્રો આપણે આગળ જશું. હવે આની અંદર આપણે મહાભારતનું નિર્માણ કરવાનું છે. શેનું નિર્માણ કરવાનું છે મિત્રો? મહાભારતનું છે. આપણે મહાભારત જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર. હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું, ધીમે ધીમે આપણે પાછળ જશું કે જેના કારણે બાળકને આવડતું ન હોય તો આવડી જાય બરાબર. હવે પરીક્ષાલક્ષી ટોપિકની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે બરાબર, તો આપણે મિત્રો પૂછવામાં આવે છે બરાબર, ભગવાન આપણને કેટલી એક પંજામાં કેટલા આંગળા આપ્યા છે ભાઈ? અંગૂઠો ગણી લેવાનો છે, ટચલી આંગળી ગણો અને અત્તણી આંગળી ગણો, કેટલા છે ભાઈ? 5 બરાબર. આના ઉપર મિત્રો આખો જે વ્યંજનો ટોપિક છે હવે નિર્ભર છે બરાબર. એટલે હું જે કહેવા માંગુ છું એ તમે મિત્રો સમજી શકો છો, એટલા માટે આપણે વાતચીત તમારી સાથે કરી રહ્યા છીએ બરાબર. તો ચાલો અત્યારે આપણે કરીશું 5, પણ કયા 5 કરીશું? છેલ્લા 5. પહેલાં વર્ગીયમાં 5 કરીશું, પછી અવર્ગીયમાં કરીશું કે જેના કારણે તકલીફ ન પડે. પહેલો વારો, બીજો વારો, એ રીતે મિત્રો આખી પેનલ છે મિત્રો ચાલવે છે. ચાલો છેલ્લા 5 વર્ગીય વ્યંજનની અંદર છેલ્લા 5 કયા છે ભાઈ? અડગ છે, અંગ છે, અણ છે, ન અને મ છે બરાબર. તો એ છેલ્લા 5 કેવા વ્યંજનો છે? જો હું જે પેનલ આપું છું મિત્રો જોજો, એ જ ઇમ્પોર્ટન્ટ. છેલ્લા 5 પહેલાં આપણે લખી દઈએ કે જેના કારણે બાળકને ફાયદો છે બરાબર. એટલે છેલ્લા 5 કયા હતા ભાઈ? અડગ, અંગ, અણ, ન અને મ. ખાસ યાદ રાખીશું ભાઈ, છેલ્લા 5 તમારી સામે છે બરાબર. તો છેલ્લા 5 આપણે જોઈ લઈએ, ફરી વખત ભૂલ નથી ને ભાઈ. તો અડગ, અંગ, અણ, ન અને મ છે. તો છેલ્લા 5 કેવા વ્યંજનો છે ભાઈ? તો અનુનાસિક વ્યંજન છે. કેવા છે ભાઈ? અનુનાસિક. વધારે પૂછે છે કે ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે? તો તમારી સામે છે, કેટલા છે જોઈ લો. તો અનુનાસિક વ્યંજનો કેટલા છે ભાઈ? 5 છે. કેટલા છે ભાઈ? 5 છે બરાબર. વધારે પૂછે છે, ઘણી વખત પૂછે છે કયો અનુનાસિક વ્યંજન નથી? તો 5 માંથી કોઈ એક પણ નથી, પણ 5 જ પાકા કરી દે ભાઈ કે અડગ, અંગ, અણ, ન અને મ. કેમ યાદ રાખવાની પેનલ મિત્રો જોરદાર છે કે છેલ્લા 5 છે કેવા છે ભાઈ? અનુનાસિક વ્યંજનો છે. એટલે આપણે આ પેનલથી હાલશું. પહેલાં 5 લીધા. કેટલા લીધા બાળકો? 5 લીધા. હવે આપણે એકને બંધ કરી એટલે કેટલા વધે? 4. પણ 5 કયા હતા? છેલ્લા 5. હવે આપણે વાત કરીશું 4ની, એટલે આપણે ક્રમશઃ હાલશે 5, 4, 3, 2, 1. એ પ્રમાણે મિત્રો આપણો જે વ્યંજનો ટોપિક છે ક્લિયર છે. ચાલો પહેલાં 5 ક્લિયર થઈ ગયા. અડગ, અંગ, અણ, ન અને મ. હવે આપણે જોવાનું છે ભાઈ છેલ્લા 5 હતા, તો હવે જો મિત્રો છેલ્લા 4. છેલ્લા 4 પેલા શરણાઈનો શ, ષટકોણનો શ, સસલાનો શ અને હરણનો હ. પહેલા હતા છેલ્લા 5, હવે આવ્યા છેલ્લા 4. તો એની પણ મિત્રો આપણે વાત કરી દઈએ કે છેલ્લા 4 કયા છે બરાબર. તો છેલ્લા 4 આપણે યાદ રાખીશું ભાઈ. અહીંયા સરસ શરણાઈનો શ, ષટકોણનો શ, સસલાનો શ અને હરણનો હ. 5 થઈ ગયા, એટલે 4 થઈ ગયા. પહેલાં 5 હતા, 5 માંથી આપણે કેટલા કર્યા મારો ભાઈ? 4 કર્યા. તો એ 4ને કયા વ્યંજનો કેમ આવશે ભાઈ? તો યાદ રાખશું, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સંઘર્ષી વ્યંજન. કયા વ્યંજનો કહેશું ભાઈ? સંઘર્ષી વ્યંજન. સંઘર્ષ ઉત્પન્ન કરાવતા અક્ષરો, ઝઘડો કરાવતા અક્ષરો, એને આપણે સંઘર્ષી વ્યંજન કહે છે. અને હમણાં જ મિત્રો એક્ઝામ ગઈ
એની અંદર મિત્રો પૂછવામાં આવ્યું હતું ભાઈ કે નીચેનામાંથી કયો ઉષ્મા સ્વર છે? ઉષ્મા. આ 4 અક્ષરો એવા છે કે આપણે બોલવામાં વધારે ઉષ્મા એટલે એનર્જી, વધારે શ્વાસની મિત્રો જરૂરિયાત પડાતી હોય છે, એટલા માટે એને કેવા કહેવામાં આવે છે? ઉષ્મા સ્વર. એટલે ખાસ યાદ રાખશું, પહેલા હતા 5, હવે કેટલા થઈ ગયા? 4. બરાબર. હા, તો હવે આપણે એક ઓછું કરીશું. બરાબર. હા, પહેલાં કેટલા તમારી સામે છે? 5 હતા. 5 હતા, 5માં થઈ ગયા 4. હવે એક ગાડો એટલે કેટલા થાય મારો ભાઈ? 3 થાય. કેટલા થાય? 3. તો એ 3 આપણી સામે જ છે, એટલે આપણે ખાલી એને થોડીક સમજવતી આપે. બરાબર. હા, 3 3 શ. શું બોલ્યો ભાઈ? 3 3 શ. જો પેલા છેલ્લા 5 હતા, છેલ્લા 4 હતા. હવે મિત્રો આપણે આની વચ્ચે જ રમવાનું છે. આપણે આની વચ્ચે જ રમવાનું છે ને એ પ્રમાણે જાણો તો 5 હતા, 5માંથી થયા 4, 4માંથી થયા 3. તો એ 3 કયા છે ભાઈ? 3 3 આપણે સ કહીએ છીએ, પણ કઈ રીતે યાદ રાખીશું ભાઈ? કે ભાઈ શરણાઈનો શ, ષટકોણનો શ અને સસલાનો શ. 3 3 શ આપણે યાદ રાખીશું કે જેના આગળ ક્લિયર છે. બરાબર. તે કેવા વ્યંજન છે તો મિત્રો આપણે એને સમજવું જ પડશે. બરાબર. પણ અત્યારે સમજવાનો પ્રશ્ન નથી, આપણે ડાયરેક્ટ ક્લિયર થશે. અલ્પ પ્રાણી વ્યંજન છે. કેવા વ્યંજન છે ભાઈ? અલ્પ પ્રાણી વ્યંજન છે. એની વિગતે મિત્રો હમણાં જ આપણે વાત કરવાના છે. અલ્પ પ્રાણ વ્યંજન શ. બરાબર. તો સરસ પેનલ ચાલી રહી છે ભાઈ. બરાબર. કે હતા પહેલા 5, થયા 4, થયા 3 અને 1 બંધ કરો એટલે કેટલા થાય? 2 થાય. કેટલા થાય ભાઈ? 2 થાય. ને 2માં કઈ રીતે થાય મિત્રો? ખાસ યાદ રાખવાનું ભાઈ. ઇંગ્લિશમાં ઉચ્ચાર એનો એલે થાય, એટલે આપણી પાસે બોલાય લાલા. તો એ લાલા કોણ છે સાહેબ? તો હવે લાલાને આપણે મુલાકાત લઈ લઈએ કે લાલા કોણ છે સાહેબ? ઇંગ્લિશમાં એલે થાય. એલે આપણને ખબર પડી જ જાય મિત્રો કોણ છે. બરાબર. આપણે લખી જ દીધેલું છે, મેં ટીક પણ કરી દીધું જોરદાર. બરાબર. કે બાળકને ન આવડતું તો આવડી જાય. બરાબર. તો આપણે લખી દઈશું પહેલાં સરસ મજાનું. બરાબર. લ અને અળ. લ અને અળ. તો એ પણ મિત્રો પૂછે છે. બરાબર. કે લ અને અળ કેવા વ્યંજનો છે? તો મિત્રો અત્યારથી જ આપણે ક્લિયર કરી દેવાનું છે કે પાર્શ્વિક વ્યંજન છે. કેવા વ્યંજન છે ભાઈ? પાર્શ્વિક. પાર્શ્વિક વ્યંજન. એ પરીક્ષામાં પૂછે છે ભાઈ નીચેનામાંથી કઈ પાર્શ્વિક વ્યંજનની જોડ છે? તો એમાં કોઈ ચિંતા જેવું નથી ભાઈ. 2 અક્ષરને હરખું યાદ રાખવું. ઇંગ્લિશમાં આપણે લાલા કહીશું. એલે એટલે મિત્રો આપણો સરસ ક્લિયર થઈ રહ્યું છે. હતા 5, થઈ ગયા 4, થઈ ગયા 3, થઈ ગયા 2 ને હવે આવશે 1. બરાબર ને? એ જ એક ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યાં પૂરું થાય છે મિત્રો ત્યાં આપણે શરૂઆત કરીએ છીએ. જ્યાં પૂરું થાય છે ત્યાં મિત્રો શરૂઆત કરીએ છીએ. અને ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો અહીંથી હોય છે. બરાબર. ખાસ યાદ રાખીશું. અળ વધારે પરીક્ષામાં પૂછે, પણ અળ કેવો વ્યંજન છે તો અત્યારથી જ મિત્રો ક્લિયર કરી દેવાનો છે કે અળ કેવો વ્યંજન છે. તો પહેલેથી જ ક્લિયર કરજો ભાઈ. અને આપણે કહીશું થડકાવાળો. ન યાદ રહે તો કોઈ ચિંતા જેવું નથી. શું કામ? કારણ કે ડાયરેક્ટ જ ક્લિયર થઈ જાય આપણને. આ વધારે પરીક્ષા મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કેમ યાદ રાખવાનું? જોરદાર પેન જોજો. થડકા વાળો. કેમ યાદ રહેશે ભાઈ? થડકા વાળો અળ. થડકા વાળો અળ. ડાયરેક્ટ જ ક્લિયર થાય છે. બરાબર. પણ હમણાં મિત્રો જે અળ છે અમે વાંચ્યું તો મિત્રો બીજા તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. બરાબર. કે જીવામૂલ વ્યંજન. થડકાળો વ્યંજન તો ખરો, પણ સાથે મિત્રો એનું બીજું નામ શું આપ્યું છે હવે ભાઈ એને? જીવામૂલ. જીવા એટલે જીભ. જીવામૂલ વ્યંજન. બરાબર. જીવા એટલે આપણી જીભ થાય. મૂળ. બરાબર. કે અક્ષર એવો છે કે મિત્રો એનો કોઈ શબ્દ બનતો નથી, એનું કોઈ મૂળ નથી. એટલા માટે એને કેવો કહેવામાં આવે છે ભાઈ? જીવામૂલ વ્યંજન. તો આપણી જોરદાર પેનલ ચાલીએ ભાઈ. 5 4 3 2 1.
પણ તમને થોડીક તો મિત્રો લાઇટ થવી જોઈએ, થોડી ઘણી તો લાઇટ થવી જોઈએ કે બરાબર. કોઠાની અંદર 5 આવી ગયા, શ શ શ અને હ આવી ગયા, અને અળ આવી ગયા, પણ આપણે 3 અક્ષર બાકી દેખાય છે કે યતીશનો ય નથી, રમકડાનો ર નથી ને વાહણનો વ નથી સાહેબ. તો એનો પણ આપણે ઉપયોગ જોરદાર કરી દે, કારણ કે એ પણ મિત્રો પેટા વ્યંજનના પ્રકારો છે બરાબર. આ તો આપણને ખબર જોઈએ 5 4 3 2 1 બરાબર. હવે આગળ જે કયા કયા અક્ષર બાકી છે એની વાત કરીએ બરાબર. તો કયા કયા બાકી તો આપણને ખબર હોય છે પહેલાં કે રમકડાનો ર બાકી તો બરાબર. આ તો રમકડાનો ર કયો વ્યંજન છે. ત્યારબાદ હરણનો હ ભલે આવી ગયો, પણ એનો પણ મિત્રો આપણે ઉપયોગ લઈ લઈશું કે જેના કારણે આપણે કોઈ પ્રશ્ન ન થાય. અને સાથે મિત્રો બાકી તો તમે કીધું ભાઈ ય વ અને હ, ય વ અને હ, તો આપણે એ પણ ક્લિયર કરી દઈએ બરાબર. તો પેલા સમજી શકીએ પછી આપણે મિત્રો વાત કરીએ રને શું કહેવાય, હને શું કહેવાય. મિત્રો એમાં કોઈ ગોખણ પત્તી નથી કરવાની, પણ ખાલી સમજી લો પહેલાં હું લખી દઉં પછી વાત કરીએ બરાબર. કે ર છે એ પ્રકંપી વ્યંજન છે, એ કેમ યાદ રાખવાનું હું શીખવાડીશ. પછી હ છે એ મરમર વ્યંજન છે. યાદ કેમ રાખવાનું મિત્રો એની પેનલ તમને આપું બરાબર. કારણે આપણે રમકડાનો ર કહીએ છીએ, આને પણ આપણે રમકડાનો ર કહીએ છીએ. ટૂંકમાં ર ભેગા નહીં થવા દેવાનું. મરમર કયો તો કોઈ ર ના આવે, એટલે ખાસ યાદ રાખો ર એ પ્રકંપી છે, હરણનો હ એ કેવો છે ભાઈ મરમર વ્યંજન છે. આપણે યાદ રાખવાની પેનલ મેં તમને આપી. હવે પ્રશ્ન એવો થાય કે ય વ હ કેવા વ્યંજનો છે, તો મિત્રો ખાસ યાદ રાખીશું. આ વધારે હોય છે એક્ઝામની અંદર. અર્ધસ્વર છે. કેવા છે ભાઈ? અર્ધસ્વર છે. અર્ધસ્વર કે ય વ હ કેવા વ્યંજનો છે ભાઈ? અર્ધસ્વર છે. ને એને મિત્રો બીજા કયા નામે ઓળખવામાં, તો અત્યારથી જ નામ ક્લિયર કરી દો ભાઈ. અર્ધસ્વરને અંતસ્થ વર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંતસ્થ વર્ણ, વર્ણ એટલે અક્ષર બરાબર. અંતસ્થ વર્ણ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ આપણે મિત્રો ખબર હોવી જોઈએ કે જેના કારણે આપણો જે ટોપિક છે મિત્રો શું થઈ જતો હોય, ક્લિયર ન થતો હોય તો એ મિત્રો આપણે ક્લિયર કરી શકીએ છીએ બરાબર. હવે આપણે થોડીક તો મિત્રો ખબર છે બરાબર કે અહીંયા થોડીક આપણે વાત કરી દઈએ પહેલાં બરાબર કે અનુનાસિક. કારણ કે આપણને ખબર જ છે આગળ કોઠા પ્રમાણે કે વર્ગીય વ્યંજન છે તો સાથે કયા છે ભાઈ? અવર્ગીય વ્યંજન છે બરાબર. તો એ જ મિત્રો આપણો કોઠો ચાલે છે કારણ કે અનુનાસિક છે. તો અનુનાસિક મિત્રો આપણી પાસે કેટલા છે ત્યારે ભાઈ? 5 છે. કેટલા છે? સરસ મજાના 5 છે બરાબર. તો અનુનાસિક હોય, શું બોલી રહ્યો છું ભાઈ કે અનુનાસિક વ્યંજનો હોય તરત દર મિત્રો કેવા વ્યંજન આવે ભાઈ? નિરુનાસિક વ્યંજન આવે. કઈ આવે ભાઈ? નિરુનાસિક. ઓલા અક્ષરો નાકમાંથી બોલાય છે એટલે એને અનુનાસિક કહેવામાં આવે છે. બોલવા માટે જીભનો જ ઉપયોગ થવાનો છે, પણ બધા એવું કહે છે કે ભાઈ એ 5 અક્ષરો ઘણી વખત ધ્રુજારી ઉત્પન્ન નાકમાંથી કરવામાં આવતી હોય છે. તો અનુનાસિક વ્યંજનો આપણે કેટલા છે? 5 છે. અડગ, અંગ, અનન અને મ. તો કાલે હવે પરીક્ષામાં એવું પૂછવામાં આવે ભાઈ કે નિરુનાસિક વ્યંજનો કેટલા છે? તો ભાઈ 34માંથી 5 કાઢો એટલે આપણે આપોઆપ મળી જશે 29 બરાબર. તો એ 29 ગોખવા નથી ભાઈ કે એ 29 કયા છે, પણ આજ પાકું કરી દે તો ભાઈ કે અડગ, અંગ, અનન અને મ એ અનુનાસિક છે. એની સિવાયના જે કંઈ વધ્યા એ બધા કેવા છે ભાઈ? નિરુનાસિક વ્યંજન છે. કેવા છે ભાઈ? નિરુનાસિક વ્યંજન છે બરાબર. હવે આપણે કોઠો આપણે ક્લિયર કરી દઈએ પહેલાં બરાબર. કારણ કે એ પણ મિત્રો એકબીજા સાથે મિત્રો કનેક્શન કરાવતો હોય છે બરાબર. આપણે અત્યારથી જ એને ક્લિયર કરશું બરાબર. કારણ કે અનુનાસિક છે તો નિરુનાસિક છે, વર્ગીય છે તો અવર્ગીય વ્યંજન છે બરાબર. તો હવે 2 નામ આપણે નવા કરીશું કે જેના કારણે મિત્રો આપણો જે ટોપિક છે શું થાય? ક્લિયર થાય બરાબર. તો અહીં હું ખાલી લખવું ખાસ જોજો બરાબર. હવે આપણે વાત તો થોડીક થઈ ગઈ જ છે ભાઈ કે અલ્પ પ્રાણી વ્યંજન, વાત તો થઈ ગઈ છે પણ આપણે વાત કરીએ હવે સાચી વાત.
તો આપણે થોડી ઘણી તો મિત્રો આગળ વાત થઈ ગઈ છે કે અલ્પ પ્રાણી વ્યંજન લખેલું છે કે તૈણી છે, શરણાઈનો છે, ષટકોણનો છે અને સસલાનો છે એ અલ્પ પ્રાણી વ્યંજન છે, બરાબર. પણ હવે આ થોડીક વધારે વિગતે વાત કરીએ, બરાબર. તો હું તમને અલ્પ પ્રાણી મહાપ્રાણ મિત્રો એ પેનલથી શીખવાનું છે કે તમે કોઈ દિવસ શીખ્યા જ નથી, બરાબર. તો એ આપણે અંગ્રેજી કક્કા પ્રમાણે મિત્રો વાત કરીશું તો તમને થોડીક મજા આવશે, બરાબર. અંગ્રેજી કક્કા પ્રમાણે તો મિત્રો આપણે પહેલાં થોડીક બેઝિક વાત કરી જ દઈએ એટલે કે જેના કારણે તમારો ક્લિયર થઈ જાય. કારણ કે મેં અહીંયા લખ્યો એ, ને મેં અહીં લખ્યો એચ. એ શું છે, કેમ છે, બધી વાત કરી, બરાબર. તો બીજા નંબર આપણે એ હોવો જોઈશે, બીજા નંબરની અંદર આપણે એચ હોવો જોશે. એ મારે કરાવવાનું છે, તમારે કરવાનું નથી, બરાબર. તો અલ્પ પ્રાણીને અલ્પ એટલે ઓછું, પ્રાણ એટલે કે શ્વાસ, મહા એટલે વધારે પણ કેટલો, બરાબર. જે અક્ષરો બોલતા ઓછા શ્વાસની જરૂર પડે એને અલ્પ પ્રાણ કહેવામાં આવે છે, ને જે અક્ષર બોલતા વધારે શ્વાસની જરૂર પડે છે મહાપ્રાણ કહેવાય. કારણ કે તમે ક બોલો અને ખ બોલો, ગ બોલો અને ઘ બોલો, એમાં મિત્રો ઘણો બધો ચેન્જીસ હોય છે, પણ એમ તમને તરત વિશ્વાસ ન આવે. એના માટે આપણે છે મિત્રો આખો કોઠો ક્લિયર કરી દેવાનો છે. શું ક્લિયર કરી દેવાનો છે? આખો કોઠો. હા, તો પુસ્તકની અંદર મિત્રો એવી માહિતી લખવામાં આવે છે કે પહેલી લાઈન છે અલ્પ પ્રાણ છે, પહેલી લાઈન કેવી છે? અલ્પ લાઈન છે. બીજી મહા છે. ત્રીજી અલ્પ એટલે 1 2 ચાલે છે, પહેલી અલ્પ તો બીજી મહા, ત્રીજી અલ્પ તો ચોથી મહા. તો આ કઈ લાઈન થવાની? સરસ અલ્પ થવાની. એ જ પ્રમાણે આગળ ચાલો, અલ્પ સાથે શું આવશે અહીંયા ભાઈ? મહા આવશે. એ જ પ્રમાણે આગળ ચાલશે એટલે આ કઈ આવશે ભાઈ? અલ્પ આવશે. એ સાથે અહીંયા કઈ આવશે ભાઈ? મહા આવશે, બરાબર. તો ઘણા એમ કે બાળકો શું કેટલું આપણે ગોખવાનું, શું આને આપણે યાદ રાખવું કે પહેલી લાઈન અલ્પ, બીજી લાઈન મહા, ત્રીજી અલ્પ, ચોથી મહા? નહીં ભાઈ, એની કોઈ જરૂરિયાત છે નહીં. આપણે પહેલાં જ છે સરસ મજાનું ભૂત મેં તમને આપી દીધું છે કે ત્રણેય શરણાઈના શ, એટલે ટૂંકમાં ત્રણેય શ મેં તમને પહેલાં જ કીધું કે ત્રણેય શ, શરણાઈનો શ, ષટકોણનો શ અને સસનો શ. કેવા પ્રાણ કીધા? અલ્પ પ્રાણ વ્યંજન કીધા. શું એ આગળના કોઠામાં સેટ થાય છે? જોઈ લે, સેટ થાય છે, બરાબર. તો જો અલ્પની લાઈનમાં શ, શ અને શ કેવા પ્રાણ છે? અલ્પ પ્રાણ વ્યંજન છે. અને એની સિવાય જે 9 અવર્ગીય વ્યંજન છે એમાં ત્રણેય સસ્યોના બધા અક્ષરો કેવા છે? મહાપ્રાણ વ્યંજન છે. કેવા છે બાળકો? મહાપ્રાણ વ્યંજન છે. એટલે એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં. પણ હવે પ્રશ્ન એવો થાય કે જે 25 વર્ગીય વ્યંજન છે એમાં આપણે યાદ કેમ રાખવું? પ્રશ્ન થાય, બાળક છે તો પ્રશ્ન એને થાય ને થવો જોઈએ. તો કેમ યાદ રાખવાનું ભાઈ? તો એનો પણ મિત્રો આપણે સરસ અંગ્રેજી કક્કા પ્રમાણે ચાલવાનું કીધું, બરાબર. આ કીધું ને અંગ્રેજી કે તમને કીધું, બરાબર. આ પ્રમાણે આપણે યાદ રાખીશું કે એ બીજા નંબર લાગે છે તો આપણે અલ્પ પ્રાણ કરીશું, ને એચ લાગશે તો બીજા પ્રમાણે એને આપણે મહાપ્રાણ વ્યંજન કરીશું. આપણે પહેલાં અંગ્રેજી કક્કો નીચે નાના અક્ષરમાં લખીએ, બરાબર. તો આપણે ખબર છે કે કનો શું થાય ભાઈ? કે એ થાય. કનો શું થાય? કે એ થાય. ઘનો શું થાય? જી એ થાય, બરાબર. ચકલીના ચનો શું થાય ભાઈ? સી એચ એ થાય. જમરૂખનો જનો જે એ થાય. આ બે કોમન લખશું, ટ ને ટ બે ટી એ થાય, કોમન થાય છે. ડ ને ડ પણ કોમન થાય છે. આખી લાઈન કોમન છે. એ જ પ્રમાણે અણ અને નગાર ન એ પણ કોમન છે એને, બરાબર ને. અંગ્રેજી કક્કા પ્રમાણે ચાલો, બરાબર. ત્યારે પતંગનો પનો થશે ભાઈ પી એ, બકરીના બનો થશે બી એ, ને મરચાના મનો થશે એમ એ. ચલો ક્લિયર થયું. હવે ખટારાના ખનો થશે ભાઈ કે એચ એ, ઘનો થશે જી એચ એ, છત્રીના સનું સી ડબલ એચ એ, આનું થશે જે એચ એ, ભલે ઝેડ એ પણ આપણે એ નહીં કરવાનું, કક્કો ભૂલાય ને. એટલે આ કોમન થશે ટી એચ એ, અહીંયા પણ કોમન થશે, આખી લાઈન જ કોમન છે ડી એચ એ. અહીંયા થશે ભાઈ મને ખબર છે એફ એ, આપણે લઈશું પી એચ એ, ડી એની જગ્યાએ લખશું આપણે બી એચ એ, બરાબર. હવે આપણે એક ભૂત દૂર કરી દે, એક આપણે સરસ ભૂત દૂર કરી દે કે જેના કારણે આપણું છે મિત્રો શું થઈ જાય? ક્લિયર થઈ જાય, બરાબર. કયું ભૂત દૂર કરવાનું છે જોઈ લે એક વખત, બરાબર. કે આપણને ખબર છે કે ત્રણેય શ,
શરણાઈનો સ, ષટકોણો છે અને સસલાનો સ. કેવા વ્યંજન છે ભાઈ? અલ્પ પ્રાણ વ્યંજન છે. પણ હજી એક ચ એમાં નાખી દઈએ કે જેના કારણે મિત્રો આપણો જે પ્રશ્ન છે કેવો થઈ જાય? ક્લિયર થઈ જાય. બરાબર. તો 3 સ કયા હતા પહેલાં જોઈ લો. 3 સ કયા છે ભાઈ? જોઈ લે. સરસ. બરાબર. તો 3 સ કયા છે ભાઈ? શરણાઈનો સ, ષટકોણો સ અને સસલાનો સ. તો મિત્રો એમાં આપણે નાખી દઈએ બીજો ચ, જેને આપણે ચકલીનો ચ કહે છે. એટલે તમામ ચ, તમામ સ કયો કે ચ કયો, બધા કેવા વ્યંજનો છે ભાઈ? અલ્પ પ્રાણ વ્યંજન છે. હવે આપણે સરસ એક નિયમ બનાવ્યો. શું નિયમ બનાવ્યો? કે બીજા નંબરે એ લાગશે તો આપણે કેવા વ્યંજનો કહીશું? અલ્પ પ્રાણ વ્યંજન કહીશું. અને બીજા નંબરે એચ લાગે એટલે કયા પ્રાણ કહીશું ભાઈ? મહાપ્રાણ વ્યંજનો કહીશું. શું એ આપણું સનાતન સત્ય બને છે કે નહીં એ આપણે હવે જોવાનું છે. એ જોઈશું તો તમને થોડી ખબર પડી જશે. બરાબર. તો આપણે જોઈએ બરાબર કે બીજા નંબર અહીંયા જો તમારી સામે છે. બીજા નંબર અહીંયા એ છે. એ જ અહીંયા બીજા નંબરે પણ શું છે? એ છે. અહીંયા પણ એ છે. તમારે ખાલી જોવાનું છે. અહીંયા પણ કોમન એ છે. અહીંયા પણ એ છે. અહીંયા પણ એ જ પ્રમાણે નીચે પણ અહીંયા એ છે. અહીંયા પણ એ છે ને અહીંયા પણ એ છે. તો બીજા નંબર એ છે. લાખીલાને કઈ પ્રાણ છે? તમે જોઈ શકો છો એમાં અલ્પ પ્રાણ વ્યંજન છે, જે આપણે કીધું એ જ પ્રમાણે. હવે આગળ વાત કરીએ કે બીજા નંબરે એચ હોય. બરાબર. હરણનો હો. તો અહીંયા એચ છે, અહીંયા એચ છે, અહીંયા પણ એચ છે, અહીંયા પણ એચ છે. એ જ પ્રમાણે મિત્રો અહીંયા એચ, અહીંયા પણ એચ, અહીંયા પણ એચ અને અહીંયા પણ એચ. બરાબર. પહેલાં જ આપણે ભૂત એચ વાળું ઘાટ નાખ્યું કે જેના કારણે આપણે કોઈ પ્રશ્ન ન થાય. તો બીજા નંબરે એચ છે. લાખી લાઈન કઈ છે ભાઈ? મહાપ્રાણ વ્યંજન છે. ખુદ મહા તરીકે હરણનો હ છે ભાઈ. હરણનો ઇંગ્લિશમાં એચ થાય તો મહાપ્રાણ વ્યંજન કયા છે? તમારી સામે છે એટલે કોઈ પ્રશ્ન છે જ નહીં. હવે તમારે ચારેય સ, બરાબર, શરણાઈનો સ, ષટકોણનો સ અને સસલાનો સ અને ચકલીનો ચ એ તમારે કયા વ્યંજન કરી દેવાના છે? અલ્પ પ્રાણ વ્યંજન કરવાના છે. એની સિવાય આપણે જે પેનલ ચાલી વર્ગીય વ્યંજન 25 છે એમાં બીજા નંબરે એ લાગે તો એ અલ્પ પ્રાણ છે અને એચ લાગે તો કયા પ્રાણ છે ભાઈ? મહાપ્રાણ વ્યંજન છે. હવે થોડુંક આગળ છે. બરાબર. થોડુંક આગળ છે તો મિત્રો પરીક્ષાની અંદર તમને ઘણી વખત પૂછે છે અઘોષ વ્યંજન કેટલા છે ને ઘોષ વ્યંજન કેટલા છે. એક વખત પહેલાં નામ લખી દે કે જેથી ખબર પડે આપણને. વ્યાખ્યા તમને કોઈ પૂછવા નથી. બરાબર. આ જ પૂછવાનું. એટલે ઘણા શિક્ષક મિત્રો તમને વ્યાખ્યા કરે પણ વ્યાખ્યા કોઈ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે નહીં. શબ્દ અને જે જરૂરિયાત વસ્તુ છે અઘોષ વ્યંજન તો ખબર જ છે ભાઈ કે વર્ગીય હતું તો અવર્ગીય થયું, અનુનાસિક છે તો નિરુનાસિક થયું, અલ્પ પ્રાણ છે તો મહાપ્રાણ થયું. એ જ મિત્રો બે નામ. બરાબર. પહેલાં આપણે અઘોષ લખ્યું તો હવે આપણે શું આવશે? ડાયરેક્ટ જ ખબર પડી જાય આપણને. બરાબર. આગળ સત્યનો આપણે કેમ કરીએ? અસત્ય એમ. વર્ગીયનો આપણે કેમ કરીએ? અવર્ગીય. એ રીતે ચાલુ. તો અઘોષ વ્યંજન તરત મિત્રો શું આવે ભાઈ? ઘોષ વ્યંજન આવે. તરત પ્રશ્ન થાય કે આપણે જે 34 વ્યંજન છે એમાં ઘોષ કેટલા ને અઘોષ કેટલા? બરાબર. તો એમાં કોઈ ચિંતા જેવો વિષય છે જ નહીં. બરાબર. અત્યારે આપણે લખી દઈએ પછી આપણે કોઠામાં જોઈએ કે કેટલા. બરાબર. અઘોષ વ્યંજન તમને આજે પૂછે, કાલે પૂછે, આપણે 13 લખવાના છે. બરાબર. અઘોષ આજે પૂછે કે કાલે પૂછે, આપણે કેટલા લખવાના છે ભાઈ? 13 લખવાના છે. અને 34માંથી તમે 13 કાઢો એટલે જે વધે છે મિત્રો 21. એટલે 21 તમારા કેવા વ્યંજન થાય? ઘોષ વ્યંજન થાય. પણ કઈ રીતે આપણે વાત કરીશું? બરાબર. પહેલાં આપણે 13 ને ક્લિયર કરી દઈએ. 13 ક્લિયર થશે એટલે આપોઆપ તમારે 21 વાળા પાત્ર થશે. બરાબર. જોઈ લે કે 13 કયા છે અને 21 કયા છે. એક વખત નજર કરી લે કે જેના કારણે મિત્રો આપણો જે ટોપિક છે સરસ ક્લિયર થઈ જાય. ઓકે. હવે સરસ વાત થઈ ગઈ. કંઠવ્ય કયો, તાલવ્ય કયો, મૂર્ધન્ય કયો, દંત્ય કયો, ઓષ્ટ કયો. બરાબર. જોરદાર વાત થઈ. અલ્પ કયો, મહાપ્રાણ કયો. હવે આપણે સિસ્ટમથી ચાલવાનું છે. બરાબર. પહેલાં આપણે 2 લાઈન લઈ લઈએ. પહેલાં આપણે સરસ 2 લાઈન લઈ લઈએ. બરાબર. 2 લાઈન શું કામ? કે જેના કારણે મિત્રો તમને સરળતા રહે. બરાબર. પહેલાં કેટલા લેવાની છે? 2. બરાબર. તો 2 તમારે આવે. હવે યાદ રાખશું 2 ના ડબલ કેટલા થશે ભાઈ? 4. તો આપણે લાઈન કરવાની 1, 2, 3 અને 4. તો એ પણ આપણે સરસ ભાગ પાડી દઈએ. બરાબર. યાદ તમારે રાખવાનું છે કારણ કે મેં તો સિસ્ટમથી ચાલુ છું. પહેલાં હતી 2, 2 ના ડબલ કેટલા કર્યા? 4. હવે 1 અને 1. બરાબર. 1 અને 1 એટલે આપણી જે લાઈન છે સરસ મજાની ક્લિયર થવા જઈ રહી છે. બરાબર. સરસ ક્લિયર થવા જઈ રહી. બરાબર. તો યાદ કેમ રાખવાનું ભાઈ કે પહેલી 2 લાઈન છે એ અઘોષ વ્યંજન છે.
કયા વ્યંજન છે ભાઈ? અઘોષ વ્યંજન. અઘોષ હોય એટલે આપણને ખબર મિત્રો તરત આપોઆપ આપણી બનવાની છે ઘોષ વ્યંજન. કઈ બનવાની છે ભાઈ? ઘોષ વ્યંજન. કારણ કે અઘોષ હોય તો થશે ઘોષ. 1 અને 2 નંબર જેમ આગળ હતું અલ્પ સાથે મહા, તો અઘોષ સાથે ઘોષ. તો હવે મિત્રો ન ખબર હોય તો આપણે ક્લિયર થવું જોઈએ કઈ લાઈન આવવાની છે ભાઈ? અઘોષ વ્યંજન આવવાની છે. અઘોષ હોય એટલે તરત વધી ઘડી મિત્રો કઈ થવાની છે પાછી? ઘોષ વ્યંજન થવાની છે. એટલે આપણે અઘોષ વ્યંજન કેટલા કર્યા હતા આપણે પહેલા જ ખબર છે કે 13 કર્યા. તો યાદ રાખવાની કોઈ એમાં ગોખણ પટ્ટી નથી ભાઈ, કારણ કે 2 લાઈન છે, 5 દુને 10 ને 3 આવી ગયા એટલે મિત્રો કેટલા થઈ ગયા? 13 થઈ ગયા. બરાબર. તો આપણે અગાઉ જ નોંધ કરી હતી એ જ પ્રમાણે આપણે વાત થઈ કે અઘોષ વ્યંજન કેટલા કરવાના છે? 13 કરવાના છે. વધ્યા ઘટા મિત્રો કયા વ્યંજન કરવાના છે ભાઈ? અઘોષ વ્યંજન કરવાના છે. હવે આપણે 34 વ્યંજનો લખ્યા. એ 34 વ્યંજનની અંદર મિત્રો 2 અક્ષરો આવ્યા જ નથી કે જે આપણે શરૂઆત કરી. બરાબર. આપણે પ્રાથમિક શાળાની અંદર ભણવા ગયા હોય ને આપણે શિક્ષક તરીકે કોઈ આપણે કક્કો ભણાવે તો 2 અક્ષર લખે સાહેબ. બરાબર. તો એ કયો નથી અક્ષર એ પહેલાં જોઈ લે. પહેલાં એમાં ક્ષમાનો અક્ષર નહોતો ભાઈ, ક્ષમાનો અક્ષર નહોતો. ત્યારબાદ જ્ઞાનનો જ્ઞ પણ નહોતો. ખાસ યાદ રાખીશું. ક્ષમાનો ક્ષ પણ નહોતો અને જ્ઞાનનો જ્ઞ પણ નહોતો. શું કામ નહોતો? તો એનું પણ મિત્રો કોઈ કારણ છે. બરાબર. એનું પણ કોઈ રહસ્યમાં છુપાયેલું છે કે જેના કારણે ક્ષમાનો ક્ષ અને જ્ઞાનનો જ્ઞ છે અને મિત્રો વ્યંજનમાં ગણવામાં આવતો છે વ્યંજન. પણ શા માટે એને 34 વ્યંજનો મૂળાક્ષરની અંદર રૂપાંતર કરવામાં આવ્યું નથી? તો અંગ્રેજી કક્કા પ્રમાણે જ મિત્રો આનું ડિવાઇડેશન કરવામાં આવેલું છે. બરાબર. તો ક્ષમાનો ક્ષ છે કયા 2 અક્ષરોનો બનેલો છે મિત્રો? અત્યારથી ક્લિયર કરશું. ક અને ફાડ્યો શ. પણ નીચે કાંઈક કરવામાં આવ્યું છે. બરાબર. ક ફાડ્યો ક્ષ. એ જ પ્રમાણે જ્ઞાનનો જ્ઞ છે એ 2 કયા અક્ષરથી બનેલો છે ભાઈ? જમરૂખનો જ અને અંગ. બરાબર. નીચે કાંઈક લીટો છે, શું છે આપણે વાત કરીશું. બરાબર. તો આપણે થોડી ઘણી તો મિત્રો લાઈટ થાય આ કે ક્ષમાનો ક્ષ 2 અક્ષરથી બનેલો છે. ક ફાડ્યો ક્ષ. એ જ પ્રમાણે જ્ઞાનનો જ્ઞ છે એ પણ કેટલા અક્ષરથી બનેલો છે? 2 અક્ષરથી બનેલો છે. જે આપણે 34 અક્ષરોની વાત કરી ક થી લઈને અળ સુધી એ તમામ અક્ષરો મૂળ 1 અક્ષર છે. એટલા માટે મિત્રો આપણે ડિવાઇડેશન કર્યા છે. બરાબર. તો હવે પ્રશ્ન તરત બને તો ક્ષ અને જ્ઞને કેવા વ્યંજનો કહીશું? તરત પ્રશ્ન થાય ને થવો જોઈએ. બરાબર. કે ક્ષ અને જ્ઞ કેવા વ્યંજનો છે? તો ખાસ મિત્રો અત્યારથી જ નોંધ કરી દઈશું કે ક્ષ અને જ્ઞાનનો જ્ઞ એટલે ક્ષમા. બરાબર. ક્ષમાનો ક્ષ અને જ્ઞાનનો જ્ઞ કેવા વ્યંજનો છે ભાઈ? સંયુક્ત વ્યંજન છે. કેવા વ્યંજન છે? સંયુક્ત વ્યંજન. તો સંયુક્ત વ્યંજનો કોને કહેવાય? તો સંયુક્ત એટલે કે ભેગું થવું. પણ કોનું ભેગું થવું? વ્યંજન. તો વ્યંજન એટલે કે જે કથી અને અળ સુધી છે તો બંને અક્ષરો વ્યંજનથી જોડાતા હોય એવાને કેવા કહેવાય ભાઈ? સંયુક્ત વ્યંજન કહેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ ટોપિક હવે ભણીશું ત્યારે આપણે 34 એવા સંયુક્ત વ્યંજન સાથે સંયુક્ત સ્વરો ભણીશું કે જેના કારણે મિત્રો બીજા નંબરનો ટોપિક ક્લિયર થાય અને ત્રીજો ટોપિક આપણો શરૂઆત થાય કે જેના પર મિત્રો પ્રથમ, બીજો અને ત્રીજો ટોપિક છે નિર્ભર થતો હોય છે. બરાબર. હવે તરત પ્રશ્ન થાય કે આપણે સરસ એક નોંધ કરી કે આવી રીતે આપણે લખ્યું. બરાબર. આવી રીતે છે ને જોઈ લઈએ. નીચે કાંઈક લીટો છે આ રીતે. આમ 34 છે, 34 અક્ષરો મિત્રો લખવામાં આવે. 34 છે, 34 અક્ષર આ રીતે આપણે લખવામાં આવે અનંત સુધી. બરાબર. કે 34 ક ખ ગ ઘ. પણ નીચે કાંઈક લીટો કરવામાં આવેલો છે આ રીતે. તો એ લીટાને આપણે શું કહીશું? બરાબર ને? જેમ આપણે વાત કરી તે પ્રમાણે કે ટપકું છે ને આપણે અનુસ્વાર કહીએ છીએ, 2 ટપકા છે ને આપણે વિસર્ગ કહીએ છીએ. એ પ્રમાણે આપણે વાત કરીએ તો આ જે લીટો છે ને આપણે શું કહીએ? બરાબર. તો શું કહીએ ભાઈ? તો નામ જ અત્યારથી ક્લિયર કરો ભાઈ. 2 નામ છે. કાં તો એને રખાર કહેવાય અથવા કાં તો એને હલંત કહેવાય. બરાબર. કહે છે ભાઈ ખોડો, અક્ષર ખોડો છે એ આપણે બોલે છે. મારી ભાષામાં અક્ષર અધૂરો છે એમ કહી શકાય, પણ અક્ષર ખોડો છે એવું કહી શકાય નહીં. તો ક ખ ગ ઘ અડગ અને ચ એ કેવા છે ભાઈ? અર્ધ વ્યંજન છે. આપણે યાદ રાખીશું એટલે પ્રશ્ન આપણો તરત ક્લિયર થવો જોઈએ. બરાબર. આ વ્યંજન છે પણ કેવા વ્યંજન છે? બરાબર. વ્યંજન છે પણ કેવા વ્યંજન છે ભાઈ? અર્ધ વ્યંજન. અર્ધ એટલે કે અડધા.
તો ખાસ યાદ રાખવાનું છે ભાઈ કે બરાબર આપણે સરસ પેનલથી ચાલ્યા ભાઈ કે જેના કારણે મિત્રો આપણો ટોપિક ક્લિયર થઈ જાય. આપણે ક્લિયર કરવા જઈ રહ્યા છે ત્યારે બરાબર આપણે ખબર હોવી જોઈએ થોડી ઘણી બરાબર. કારણ કે આપણે વ્યંજન કેટલા કર્યા 34 કર્યા, એમાં 25 છે કેવા વ્યંજન છે ભાઈ કથી મ સુધીના. કથી મ સુધીના કેવા છે ભાઈ વર્ગીય વ્યંજન છે. ને જ્યારે યતિશના યથી લઈને નળના અળ સુધીના કેવા છે ભાઈ અવર્ગીય વ્યંજન છે બરાબર. ને એ જ 25 સાથે 9 ને મિત્રો આપણે કોઠા પ્રમાણે ડિવાઇડેશન કર્યા. પ્રથમ લાઈન છે કંઠવ્ય છે, બીજી લાઈન છે તાલવ્ય છે, ત્રીજી લાઈન મૂર્ધન્ય છે, ચોથી લાઈન દંત્ય છે અને પાંચમી લાઈન ઓષ્ઠ્ય છે. પણ પરીક્ષાની અંદર મિત્રો આપણે પૂછે છે ભાઈ છેલ્લા 5 બરાબર. તો છેલ્લા 5 ને આપણે અડગ અંગ અણન મને કેવા કીધા છે ભાઈ અનુનાસિક કીધા છે બરાબર. ત્યારબાદ છેલ્લા 4 તો છેલ્લા 4 ને આપણે કેવા કીધા છે ભાઈ સંઘર્ષી વ્યંજન કીધા છે. પણ હમણાં એક્ઝામ ગઈ એમાં કયો શબ્દ વાપર્યો તો ભાઈ ઉષ્માસ્વર, કે કયો ઉષ્માસ્વર છે કે કયો નથી. ત્યારબાદ અલ્પ પ્રાણમાં કોઈ ચિંતા જ નથી, 4 4 છ ને ભેગા કરી દીધા ત્યારે, કે જેના કારણે મિત્રો આપણો નિયમ છે એ એચ પ્રમાણે કોઈ ડિવાઇડેશનમાં પ્રશ્ન થાય નહીં. લ ને અળ પાર્શ્વિક વ્યંજન છે, થડકાવાળો અળ પણ મિત્રો નવા પુસ્તકની અંદર મિત્રોનો ઉલ્લેખ છે જીવામૂલ વ્યંજન, કે એનાથી કોઈ અક્ષરની શરૂઆત નથી, એટલે જીવા મૂળ અક્ષર તમારી સામે છે બરાબર. ત્યારબાદ ર ભેગો ન થવા દેવાનો, તો ર એ પ્રકંપી છે ને હરણ હ ક કેવો છે મરમર છે, યવ હ કેવા છે અર્ધસ્વર છે. અનુનાસિક 5 હોય તો નિરુનાસિક કેટલા હોય 29 હોય. પણ જોરદાર તમને મેં કીધું ભાઈ કે બીજા નંબરે એ લાગે તો અલ્પ પ્રાણી વ્યંજન છે અને બીજા નંબરે એચ લાગે તો કેવો પ્રાણ છે મહાપ્રાણી વ્યંજન છે. એ જ પ્રમાણે કોઠામાં વાત કરી કે પહેલી 2 લાઈન અઘોષ છે, 4 લાઈન ઘોષ છે, એક અઘોષ સાથે ઘોષ છે એટલે અઘોષ વ્યંજન 13 છે. કક્કાની અંદર મિત્રો ક્ષમાનો ક્ષ અને જ્ઞાનનો જ્ઞનો ઉલ્લેખ હોય પણ આપણે વ્યંજનની અંદર મિત્રો ઉલ્લેખ આવતો નથી. એનું કારણ છે કે ક્ષમાનો ક્ષ ક ફાડિયા સથી બનેલો છે, જ્યારે જ્ઞાનનો જ્ઞ જ સાથે અંગથી બન્યો છે, એટલે જે 2 અક્ષરથી બનેલા હોય એને જોડાક્ષર કહેવાય. પણ એ જોડાક્ષર આપણે કયું નામ આપ્યું ભાઈ સંયુક્ત વ્યંજન. અને નીચે કંઈક લીટો આવ્યો તો લીટાને આપણે શું કહીએ છીએ હલંત કહીએ છીએ, રકાર કહીએ છીએ. અને પછી કયા વ્યંજનો કહેવાય અર્ધ વ્યંજન કે અર્ધ વ્યંજન એટલે કે અધૂરા અક્ષરો બરાબર. તો આપણે આખા જે ટોપિકનો મિત્રો જે સારાંશ છે સારાંશ મિત્રો આપણે જોઈ શકીએ બરાબર. તો આપણે શરૂઆત કરી હતી સ્વરથી, બહુવચનમાં થશે સ્વરો. તો આપણે ખબર હોવી જોઈએ કે સ્વર કેટલા છે. તો ગુજરાતી ભાષાની જે માન્ય સ્વરોની સંખ્યા કુલ કેટલી છે ભાઈ 7, પણ કુલ સ્વર કે તો આપણે કેટલા લખવાના છે 13 લખવાના છે બરાબર. ત્યારબાદ આપણે સરસ વાત કરી ભાઈ સ્વર સાથે વ્યંજન. સ્વર સાથે આપણે વાત કરી વ્યંજન બરાબર. તો વ્યંજનની સંખ્યા કેટલી છે ભાઈ 34. હવે બેનો સરવાળો કરીએ. બંનેનો સરવાળો કરીએ એટલે સરવાળો થતા મિત્રો આપણે શું થશે ભાઈ 47. શું થશે 47. તો એ 47 શું મળે છે તો આપણે મિત્રો અત્યારથી જ ક્લિયર કરી દેવાનું છે કે એ જે ગુજરાતી ભાષાના માન્ય જે 47 છે એ કુલ મૂળાક્ષરો છે. સુડતાલીસ શું મળે છે આપણે કુલ મૂળાક્ષરો. કુલ સ્વર કહે તો 13 લખવામાં આવે છે, કુલ વ્યંજન કહે તો 34 લખવાનું, કુલ મૂળાક્ષરો કેમાં હતો 47. પણ હવે બીજા નામ છે કુલ વર્ણો. વર્ણ એટલે અક્ષર થાય, વર્ણો એટલે અક્ષરો બરાબર. તો કુલ અક્ષરો તો જવાબ તો સરખો જ આવવાનો છે બરાબર. આપણે કુલ સ્વર ભણ્યા 13, વ્યંજન ભણ્યા 34 અને મૂળાક્ષરો કુલ આપણે કેટલા ક્લિયર કરવાના છે? હવે ટોટલ સાથે 47 ક્લિયર કરવાના છે બરાબર. તો આપણો જે આજનો જે ટોપિક હતો સ્વર અને વ્યંજન એ અક્ષરો પર ચાલ્યો છે ને એ કેટલા અક્ષરો આપણે ક્લિયર કર્યા? 47 બરાબર. તો આ રીતે મિત્રો આપણો જે સ્વર અને વ્યંજનનો ટોપિક છે ખરેખર કેવો થાય છે? ક્લિયર થાય છે.